પૂર્વ પ્રસંગમાં આપણે નવરત્ન ગ્રંથની પૂર્વ ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી અવગાહન કરી હતી. આજે આપણે શ્રી ગુસાઈજીની ટીકા સાથે નવરત્ન ગ્રંથનું અધ્યયન કરશું. એમાં સર્વપ્રથમ શ્રી ગુસાઈજી મંગલાચરણ કરે છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર. આ જે આપણે નિત્ય મંગલાચરણ કરીએ છીએ એ હકીકતમાં નવરત્ન ગ્રંથનું મંગલાચરણ છે. અર્થાત ચિંતાના જેમના ચરણ કમલની રજ યત પાદાંબુજરેણવઃ, જેમના ચરણ કમલની રજ સ્વીયાનામ તાન્નિજાચાર્યાન, જેમના ચરણ કમલની રજ પોતાના જે નિજજનો છે, પોતાના જે સેવકો છે એની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે, તેવા પોતાના આચાર્ય ચરણો, આપણા આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજીને હું પ્રણમામી મુહુર્મુહુર, વારંવાર હું એને નમન કરું છું. આ મંગલાચરણની અંદર શ્રી પુરુષોત્તમજીએ બહુ સુંદર એનો અર્થ સમજાવ્યો છે. શ્રી પુરુષોત્તમજીની ટીકા 20 પેજ ઉપર છે. 20 પેજ ઉપર આ મંગલાચરણને સમજાવ્યું છે. એમાં श्री पुरुषोत्तम जी आज्ञा करे छे, चिंता संतान हंतारो से लेकर प्रणमामी मुहुर मुहुर में इस पद में होने वाली चिंता तो निवेदन होने के पश्चात इस स्थिति में आगे मेरा क्या होगा, इस प्रकार के स्वरूप वाली चिंता है, यह जानना चाहिए. अतः ऐसी चिंता की जो संतान है, એટલે આવી અનેક પ્રકારની ચિંતાઓ છે. લૌકિક ચિંતાઓ, વૈદિક ચિંતાઓ, આ ભક્ત સંબંધી ચિંતાઓ, પરિવારજન સંબંધી ચિંતાઓ, ભગવત સંબંધી ચિંતાઓ, ઘણી બધી ચિંતાઓના સમૂહ છે. એનો કોઈ પાર જ નથી, કોઈ અંત જ નથી. તો બધી જ ચિંતાઓનો ત્યાગ મહાપ્રભુજી અહીંયા મહાપ્રભુજીના ચરણ કમલને વારંવાર નમન કરવાથી, આચાર્ય ચરણોની કૃપાથી બધી ચિંતાઓ જે છે એનો સમૂહ, ચિંતા સંતાન, संतान यानी उसकी परंपरा. चिंता की जो संतान है अर्थात जो श्रृंखला है यानी परंपरा. चिंता से होने वाली एक चिंता थी थवा वाली बीजी चिंता, बीजी चिंता थी थवा वाली त्रीजी चिंता, फिर दूसरी से तीसरी, तीसरी से चौथी. इस प्रकार से चिंता की जो श्रृंखलाएं हैं उनको नष्ट करने वाली, उनको निवारण करने वाली जिसके चरण कमल की रेणु है, ऐसे निजाचार्य, ऐसे श्री महाप्रभु जी को मैं वारंवार प्रणाम करता हूँ. તો આવી અનેક પ્રકારની જે ચિંતાઓની જે શૃંખલાઓ છે એનો નાશ કરનારી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની રેણુ છે, એને હું વારંવાર વંદન કરું છું. अर्थात जब जब ऐसी चिंताएं घेर लेती है तब तब उनकी निवृत्ति के लिए मन, वाणी और कर्म के द्वारा विशेष रूप से मैं आचार्य चरणों को नमन करता हूँ. यह अर्थ है. इस वाक्य से यह समझना चाहिए कि भगवदियों को इन चिंताओं से निवारण के लिए प्रथमतया आचार्य चरणों की शरणागति ही साधन बताई गई है. તો આ બધી ચિંતાઓના સમૂહને દૂર કરવા માટે એકમાત્ર શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોની શરણાગતિ જ આમાં સાધન છે. એ મંગલાચરણમાં શ્રી ગુસાઈજીએ સમજાવ્યું. ગમે એટલો માણસ બલવાન હોય, સામર્થ્યવાન હોય, પરંતુ જ્યારે ચિંતાથી ઘેરાય ને ત્યારે એનું કોઈ બલ કામ ન આવે. ઇન્દ્રિયો સશક્ત હોવા છતાંય
માનસિક રીતે ભાંગી પડે છે. જેમ અર્જુનજી એટલા બલવાન હતા કે સમગ્ર કુરુક્ષેત્રને ભગવાનની કૃપા બલથી, ભગવાનના સામર્થ્ય બલથી જીતવા સમર્થ હોવા છતાં પણ જ્યારે વિષાદ થયો અને ચિંતા થઈ ત્યારે શિષ્યસ્તેમ સાધિમામ ત્વામ પ્રપન્ન ભગવાનની શરણાગતિ કરે છે, ભગવાનને શરણે આવે છે કે ભાઈ આમાં મને આપ સમજાવો, મારે શું કરવું. તો જુઓ, સર્વસમર્થ વ્યક્તિ પણ ચિંતાના કારણે ભાંગી પડતા હોય છે. એટલે ચિંતા દૂર કરવી એટલી જરૂરી છે, એટલી ઇમ્પોર્ટન્સ છે. હવે એમાં શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી આ જે પ્રથમ શ્લોક છે એનું વ્યાખ્યાન કરે છે. એને આપણે ગુસાઈજીના જે ટીકા છે એમાંથી લેશું. 8મા પેજથી શ્રી ગુસાઈજીની પ્રથમ ટીકા શરૂ થાય છે. આમાં બીજી પણ ટીકાઓ છે. વિઠ્ઠલેશરાય આત્મજ વલ્લભજીની ટીકા છે, લાલુ ભટ્ટજીનો લેખ છે, મુરલીધરજીનો લેખ છે, અને આખા નવરત્ન ગ્રંથ ઉપર એક શ્રી હરિરાયજીનું એક આખું શિક્ષાપત્ર પણ છે. એ હરિરાયજીની ટીકા જો જોવી હોય તો આખા નવરત્ન ગ્રંથ ઉપર હરિરાયજીનું એક 36મું શિક્ષાપત્ર છે. એમાં એને આખું ચિંતા નિવારણના ઉપાયો ખૂબ વિસ્તારથી સમજાવ્યા છે. હવે નવરત્નની શરૂઆતમાં પ્રભુચરણોએ શ્રી ગુસાઈજીએ ઘણી બધી ચિંતાના ભગવદીઓને જે ચિંતા થાય છે, કયા પ્રકારની થાય છે, એની ઘણી બધી વિવેચના કરી છે. હું થોડું એને ઇનશોર્ટમાં, ટૂંકમાં હું એને લઉં છું, કેમ કે 2-3 પેજ છે, તમે વાંચી લેજો. વસ્તુતઃ પ્રભુને નિવેદિત કરવામાં જે વસ્તુ આવી હોય એનો પ્રભુ સેવામાં એક વખત વિનિયોગ થઈ ગયા પછી ફરીથી એના ઉપાર્જન માટે પ્રયાસ કરવો કે નહીં. ભગવદીઓને કેવી ચિંતા થાય કે ભાઈ બ્રહ્મસંબંધ મંત્રની અંદર આપણે બધું ભગવાનને સમર્પણ કરી દીધું, બધું ભગવાનને સમર્પણ કરી દીધું, તો હવે બીજે દિવસે પ્રભુને ધરવા માટે શું કરવું? જે સમર્પણ કર્યું છે એમાંથી લેવું કે અલગ જ રીતે આપણે પદાર્થો છે એ પાછા જુટાવવા? તો શું કરવું? ઉપાર્જન માટે પ્રયાસ કરવો કે નહીં? કેમ કે ઉપાર્જનના પ્રયાસમાં લાગવાથી કદાચ બહિર્મુખ થઈ જાય, આપણે ભગવત સેવા છોડીને આજીવિકા માટે જઈએ, દ્રવ્ય કમાવા માટે જઈએ તો બહિર્મુખતા સંભવે અને ભગવત સેવામાં પ્રતિબંધ આવી શકે. જો આવી ભગવદીઓને ચિંતા થતી હોય છે. પછી ધર્મશાસ્ત્રમાં ધર્માર્થ કામ સંપાદનમાં ગૂંચવાયેલા જીવોના ત્રૈવર્ગિક આયાસો જે છે ભગવાન સફળ થવા દેતા નથી. તો શું કરવું? જેમ ષષ્ઠમ સ્કંદમાં કહ્યું છે કે તે ત્રૈવર્ગિક આયાસો વિઘાતસ્યાત. અસ્મત સ્વામી વૃત્ર કહે છે કે આપણા સ્વામી એવા છે કે ત્રૈવર્ગિક આયાસો જે છે, ત્રૈવર્ગિક આયાસ એટલે ધર્મ, અર્થ અને કામ, એને વિઘાત કરી દે છે. તો હવે આપણે આજીવિકાએ જઈએ, વ્યાવૃત્તિએ જઈએ, અને તો એક બાજુ તો એમ કહે છે કે ભગવાન ત્રૈવર્ગિક આયાસોનો વિઘાત કરી દે છે, તો શું કરવું? જુઓ કેવી ચિંતા થાય ભગવદીઓને કે ચાલો ધર્મ આપણે ભગવાનને બધું સમર્પણ કરી દીધું, હવે આપણે વિશેષ ભગવાનને વધારે પાછું આગળ સમર્પણ કરવા માટે ભગવત સેવા છોડીને આજીવિકા વગેરે માટે જઈએ તો ત્રૈવર્ગિક આયાસોનો વિઘાત કરી દેશે ભગવાન, તો શું કરવું? અર્થાત ભગવત પ્રતિબંધની પણ સંભાવના એમાં રહે છે કે ત્રૈવર્ગિક આયાસ કરે નહીં તો પોતાના પ્રભુને નિવેદન શું કરવું, સમર્પણ શું કરવું, અને સેવા ઉપયોગી જે સામગ્રી છે એના ઉપાર્જનના પ્રયાસ જો ન કરે તો પ્રભુને નિવેદનીય જે વસ્તુ છે એનો અભાવના કારણે દુઃખ થાય આપણને. તો
તો આવી ચિંતા પોતાના માર્ગમાં જે અનુયાયી ભગવદીઓને થાય એને દૂર કરવા મહાપ્રભુજી ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. જો કે આમાંથી ઘણી વાત સિદ્ધાંત રહસ્યમાં આપણે સમજી ગયા છીએ એટલે મેં બધી ભૂમિકા નથી લીધી. તો હવે આપણે પ્રથમ જે શ્લોક છે એનું વ્યાખ્યાન શ્રી ગુસાઈજીની ટીકામાંથી લેશું. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. એટલે ભગવાનને જેણે આત્મનિવેદન કર્યું છે, નિવેદિતાત્મભિ, જેણે પ્રભુને સર્વસ્વનું આત્મનિવેદન કરી દીધું છે, એણે કોઈ પણ જાતની લૌકિક, વૈદિક, ભક્ત સંબંધી, ભગવાન સંબંધી કોઈ પણ જાતની ચિંતા ન કરવી, ક્યારેય ન કરવી. ભગવાન કેમ કે ભગવાન અપી પુષ્ટિસ્થો, ભગવાન પુષ્ટિસ્થ છે, પુષ્ટિમાં સ્થિત છે. એટલે એ આપણી લૌકિક વૈદિક ગતિ નહીં કરે. ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. એટલે લૌકિક અને વૈદિક ગતિ ભગવાન નહીં કરે. એમાં અહીંયા શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી એની બહુ સુંદર વ્યાખ્યા સમજાવી છે અને ગુસાઈજીની વ્યાખ્યા ઉપર જ પછી બીજા જે ટીકાકારો છે, પુરુષોત્તમજી વગેરે, એણે શ્રી ગુસાઈજીની વ્યાખ્યાને સમજાવી છે વિસ્તારથી. તો આપણે શ્રી ગુસાઈજીની વ્યાખ્યા લઈએ છીએ કે લૌકિક ચિંતા તો ન જ કરવી જોઈએ. જુઓ હો, જેણે ભગવાનને નિવેદન કર્યું છે, બધું જ નિવેદન કરી દીધું છે, એટલે ગુસાઈજી એમ કહે છે કે ભાઈ ભક્તને લૌકિક ચિંતા તો હશે જ નહીં. સમજો, આપણે લૌકિકનો ટોપલો લઈને બેઠા હોઈએ ચિંતાનો માથે. ગુસાઈજીને કેટલી વિશ્વાસ છે પુષ્ટિ ભક્તો ઉપર કે લૌકિક તદ અભાવે અપી ભગવદ અર્થાપી સા ન કાર્ય. લૌકિક ચિંતા તો પુષ્ટિ જીવને હોય જ નહીં, કોઈ દિવસ ન હોય, કોઈ જન્મમાં ન હોય. અલૌકિક હોઈ શકે તો લૌકિક ચિંતા તો ન જ કરવી, પરંતુ ભગવાન માટે પણ ચિંતા ન કરવી. ભગવદ અર્થાપી સા ન કાર્ય, ભગવદ અર્થ પણ ચિંતા ન કરવી. આ જ વાત શ્રી મહાપ્રભુજીએ કાપી, ચિંતા કાપી એટલે કોઈ પણ ચિંતા એ શબ્દથી બતાવ્યું છે. કાપી એટલે કોઈ પણ જાતની લૌકિક તો ન જ કરવી, પરંતુ આ માર્ગમાં આવ્યા પછી જેણે પ્રભુને સર્વસ્વનું નિવેદન કરી દીધું છે, નિવેદિતાત્મા છે, એણે ભગવત સંબંધી પણ ચિંતા ન કરવી. એમાં આગળ કહે છે કેમ? કારણ કે ભગવાને જીવનો અંગીકાર કર્યો છે અને મહાપ્રભુજી દ્વારા આપણું આત્મનિવેદન થયું છે, બ્રહ્મ સંબંધ થયું છે, અને શ્રી આચાર્ય ચરણો દ્વારા આપણું આત્મનિવેદન થયું છે, બ્રહ્મ સંબંધ થયું છે. એટલે ભગવાને એ જીવનો અંગીકાર કર્યો છે. તેથી પોતે સર્વ કાંઈ કરશે. ભગવાન જ સર્વ સમર્થ છે, ભગવાન જ સર્વ કાંઈ કરશે. ભક્તના બધા જ યોગ અને ક્ષેમ ભગવાન જ વહાવશે. આવો દ્રઢ વિશ્વાસ જીવે પ્રભુમાં રાખવો આવશ્યક છે. અને ભગવાનનો પણ એવો નિયમ છે કે ભગવાન જેનો અંગીકાર કરે છે એના બધા જ કાર્યો પ્રભુ પોતે સંપૂર્ણ કરે છે. બધા જ એના અભિલાષાઓ જે છે, એના મનોરથ છે, એને પૂર્ણ કરે છે. એટલે એને ભગવત સેવામાં ઉપયોગી પદાર્થો મેળવી આપે છે અને એનું રક્ષણ પણ પ્રભુ જ કરે છે. જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે અનન્યાસ ચિંતયંતોએ મામ્યે જનાઃ પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે મારો અનન્યતાથી ભજન કરે છે, મારું ચિંતન કરે છે, મારા શ્રવણ કીર્તનમાં પરાયણ છે, એવા જે મારા ભક્તો છે એનો યોગ
અને ક્ષેમ હું વહાવું છું. યોગ એટલે એને ભક્તિ કરવામાં જોઈતી વસ્તુ પ્રાપ્ત કરાવવી, અને ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું. તો આવું પ્રભુમાં આવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ જ આપણા યોગ અને ક્ષેમ વહાવશે, એવો દ્રઢ વિશ્વાસ આવશ્યક છે. અને ભગવાનનો પણ એવો નિયમ છે કે જેનો અંગીકાર પ્રભુ કરે છે એના બધા કાર્યો એવો સંપૂર્ણ કરે જ છે. અને આપણા વાર્તા પ્રસંગોમાં એ પ્રસિદ્ધ છે. બધા ભગવદીઓના જે બી મનોરથ હતા એને પ્રભુ પૂર્ણ કર્યા જ છે, અને આપણા પણ કરે જ છે. કદાચિત પરીક્ષા માટે અથવા તો પ્રારબ્ધ ભોગ કરાવવા માટે પ્રભુ ફલદાન આપવામાં વિલંબ કરે તો પણ ચિંતા ન કરવી. જુઓ કેવી ચિંતા ભગવદીઓને થાય કે જેમ 84,252 ભગવદીઓ પાસે ઠાકોરજી માગી માગીને અરોગતા, એમાં એનો નિરોધ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિરૂપ નિરોધ સિદ્ધ થઈ જાય છે. તો ભક્તને આવું હૃદયમાં થાય કે ભાઈ પ્રભુ ફલદાન કરવામાં આપણને વિલંબ કરે છે કોઈ પ્રારબ્ધના કારણે, કોઈએ પ્રભુ આપણી પરીક્ષા લેવા માટે, તો ચિંતા થાય ભગવદીઓને. આવી ચિંતાની વાત છે. સમજો, જેમ કોઈ મેડિકલ સ્ટોર હોય એમાં ઘણી બધી દવાઓ મળતી હોય, પરંતુ આપણને જે બીમારી હોય એ દવા એમાંથી આપણે જો લઈએ તો આપણે સ્વસ્થ થઈએ. એમાં અહીંયા ઘણા બધા પ્રકારની ચિંતાના ઉપાય મહાપ્રભુજીએ સમજાવ્યા છે. એમાંની આપણને આવી ચિંતા થતી હોય કે ફલમાં વિલંબ થાય છે, તો આવી ચિંતા આપણને થતી હોય તો એના માટેનો ઉપાય અહીંયા આ પ્રથમ શ્લોકમાં બતાવે છે. સમજજો, પહેલાં તો આપણે એવી ચિંતા ઉત્પન્ન કરવી પડશે, પછી આ નવરત્નનો ડોઝ લેવાનો. હવે આવી ચિંતા જ આપણને તો નથી થતી કે પ્રભુ ફલમાં વિલંબ કરે છે, કોઈ પરીક્ષા માટે કે કોઈ પ્રારબ્ધ ભોગ કરાવવા માટે પ્રભુ ફલદાન આપવામાં વિલંબ કરે તો પણ ચિંતા ન કરવી જોઈએ. આ વાત કદાપી શબ્દથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. કદાપીતિ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ. કદાપી ક્યારેય પણ કોઈ જાતની ચિંતા ન કરવી. અને જો જીવને આ શંકા થાય કે ભાઈ જેવી રીતના અન્ય લોકોને લોકમાં આસક્તિ હોય છે એવી રીતે જો અમને પણ અમારા કુટુંબમાં, પરિવારજનોમાં, આજીવિકામાં, ધંધામાં, નોકરીમાં આપણને આસક્તિ હોય તો કદાચિત પ્રભુ અમારી લૌકિક ગતિ કરી દેશે. તો આવી ચિંતા ભગવદીઓને થાય કે જેમ લોકની અંદર બીજા લોકો સંસારમાં આસક્ત છે, ખાવા પીવામાં, ભોગ ભોગવવામાં આસક્ત છે અને એની લૌકિક ગતિ થાય છે. એ તો ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આવા જે સંસારી જીવો છે એની તો અધમામ ગતિ. આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કૌંતેય તતો યાંતિ અધમામ ગતિ. આવા જે લોકો છે એની અધમ ગતિ થાય છે. તો ભક્ત પણ આવો જ સંસારી છે, લોકના જેવો જ આસક્ત છે સંસારમાં, આજીવિકામાં, ઘરમાં, ધનમાં, પત્ની પુત્રાદિકમાં. તો પ્રભુ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં કરે ને. જુઓ કેવી ચિંતા ભગવદીઓને થાય કે હું આટલો લોકમાં આસક્ત છું, આટલો હું ધન કમાવામાં આસક્ત છું, લોકમાં ડૂબેલો છું, તો ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય ને. આ સંસારી લોકોના જેવી તો મારી ગતિ નહીં થાય ને. આવી ચિંતા ભગવદીઓને સતાવે છે. આપણે તો આનંદ કરીએ છીએ, આપણને આવી ચિંતા જ નથી થતી. લોકની અંદર આપણે મોજ મારીએ છીએ. ગુસાઈજી એમ કહે છે કે આવી ચિંતા ભગવદીઓને સતાવે છે કે હું આટલો લોકમાં આસક્ત છું પ્રભુ, ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય ને, ક્યાંક મારા અનેક જન્મોમાં હું ભટકીશ તો નહીં ને આવી સંસાર આસક્તિને કારણે. તો આવી ચિંતા ભગવદીઓને સતાવે કે કુટુંબમાં પરિવારજનો પ્રત્યે આસક્તિ હોય તો કદાચિત પ્રભુ અમારી લૌકિક ગતિ કરી દેશે. તો આ શંકાનું સમાધાન શ્રી મહાપ્રભુજી કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિમ. ભગવાન પુષ્ટિમાં સ્થિત છે અત્યારે,
એ શબ્દોથી સમજાવે છે કે ભાઈ પ્રભુ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. એટલે જીવની અંદર જો એની સંસારાસક્તિ છે, વિષયાસક્તિ છે, ધનાસક્તિ છે, લોકેશણા છે, વિત્તેષણા છે, ઘણી બધી એષણાઓ છે. અને મર્યાદા માર્ગમાં જેવું વૈરાગ્ય, મોક્ષનું સાધક જે વૈરાગ્ય છે એવું વૈરાગ્ય પણ મારામાં નથી. મર્યાદા માર્ગી વૈરાગ્ય વગેરેનો અભાવ પણ મારામાં છે. તો મારી લૌકિક ગતિ તો થઈ જશે. હવે શું કરવું? કેમ કે મર્યાદા માર્ગની અંદર તો વૈરાગ્યની મુખ્યતા છે. જ્યાં સુધી વૈરાગ્ય ન આવે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય. તો મારામાં તો એવું કંઈ વૈરાગ્ય છે નહીં કે જે શીઘ્ર ફલદાન થાય. અથવા તો હું તો વિષયોમાં આસક્ત છું, સંસારમાં આસક્ત છું. હવે શું કરવું? મારી લૌકિક ગતિ થઈ જશે તો એના એ ચિંતાના નિવારણ માટે શ્રી આચાર્ય ચરણો કહે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. ભગવાન પુષ્ટિસ્થ છે, પ્રમેય બલથી ઉદ્ધાર કરવા પ્રભુ સમર્થ છે. એટલા માટે જે નિવેદિત આત્મા છે, જે આચાર્ય ચરણો દ્વારા નિવેદિત થયા છે, એની પ્રભુ લૌકિક ગતિ નહીં કરે. એને સમજાવે છે કે મહાપુરુષેણ નિવેદિતા ઇતિ સ્વકીયત્વેન અંગીકારાત તથા ન કરિષ્યતિ ઇતિ અર્થ. સમજો કે મહાપુરુષ દ્વારા નિવેદિત થયા છીએ આપણે. આપણા આચાર્ય ચરણો દ્વારા આપણે નિવેદિત થયા છીએ. અને ઠાકોરજી છે એ મહાપ્રભુજી દ્વારા જે નિવેદિત થયો હોય એની થોડી લૌકિક ગતિ કરે. એમ ગુસાઈજી કહે છે મહાપુરુષેણ નિવેદિતા. મહાપુરુષની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ. એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે ચાલતા હોઈએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે પ્રભુની સેવા અને કથા અને સમર્પણ ભક્તિ ભગવદ આશ્રયમાં આપણે પરાયણ થયા છીએ, તો મહાપુરુષેણ નિવેદિતા, મહાપુરુષ દ્વારા નિવેદિત થયેલા હોવાના કારણે આ વાક્ય દ્વારા ભગવાન નિજજનોને પોતાનો માનીને, એનો સ્વકી માનીને, એનો મહાપ્રભુજીની કાનીથી અંગીકાર કર્યો છે, સ્વીકાર કર્યો છે. તેથી ભગવાન એની લૌકિક ગતિ નહીં કરે. સમજાણું ને? ભગવાન એની લૌકિક ગતિ થવા નહીં દે. કેમ? કેમ કે મહાપુરુષ દ્વારા એનો અંગીકાર થયો છે એટલા માટે. એટલે આસક્ત હશે સંસારમાં, કેમ કે આપણે ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ તો બધામાં આપણી આસક્તિ હશે, તો પણ ભગવાન એની લૌકિક ગતિ નહીં થવા દે. અથવા આવો લોકમાં આસક્ત જોઈને, અન્ય આસક્ત જોઈને ક્યાંક પ્રભુ ઉદાસીન, એના પ્રત્યે ઉદાસીન થઈ જશે તો આવી પણ ચિંતા ભગવદીઓને થાય અહીંયા કે આપણે લોકમાં, સંસારમાં, આજીવિકામાં એટલા બધા આસક્ત છે, તો જેવી રીતના લોકની અંદર પત્ની કે પતિ કે એની સેવામાં એ ધ્યાન ન દે અને અન્યાસક્ત રહે તો પતિ પણ ઉદાસીન થઈ જાય કે પત્ની પણ ઉદાસીન રહે પતિ પ્રત્યે રહે ને. પછી ઉદાસીનતામાં પછી ભોજન આપે તો વાસણ પછાડે, કપડાં આપે તો કપડાની જોડ પછાડે, જે હાથમાં આવ્યું એ પછાડે. એટલે સમજી જવાનું કે આ ઉદાસીન છે. કોઈ પણ બેમાંથી એક એ પછાડવાનું ચાલુ કરે એટલે સમજી જવાનું કે કાંઈક પ્રોબ્લેમ થઈ છે. થાય છે ને ભાઈ, બધાનો અનુભવ છે. તો આવી રીતના અન્યાસક્તિથી પછી પછાડવાનું શરૂ કરે અને ક્લેશ થાય. તો આવી રીતે શું આપણે અન્યાસક્ત હોઈએ, ધંધામાં આસક્ત હોઈએ, બિઝનેસમાં, પરિવારમાં કે ધનમાં કે બીજે આસક્ત હોય તો શું પ્રભુ આપણી સેવા લેવામાં ઉદાસીનતાથી તો આપણી સેવા નહીં લેતા હોય ને? કે શું હશે? જો કેવી ભગવદીઓને ચિંતા કેવી થાય છે કે હું અન્ય આસક્ત હોય તો અન્યાસક્તિના કારણે પ્રભુ મારી સેવાનો તો અંગીકાર કરે, ચલો, પણ ઉદાસીનતાથી કરતા હોય તો, પ્રસન્નતાથી, જોઈએ એવી પ્રસન્નતાથી ન કરે આપણી અન્યાસક્તિ જોઈને, તો શું કરું? કેવી ચિંતાઓ થવી જોઈએ આપણને. આમાં જે મહાપુરુષ એના નિવેદિત કર્યું છે, એટલે મહાપુરુષ નો મીનિંગ શું સમજવું અહીંયા? મહાપ્રભુજી.
પુરુષોત્તમજી તો ત્યાં મહાપુરુષની જગ્યાએ મહાપ્રભુજી બી લખી શકે છે. મહાપુરુષ લખવાની જરૂર શું છે? આ તો ઇન જનરલ આ વાત કરી છે કે મોટા પુરુષ દ્વારા જેનો અંગીકાર થયો છે એને પ્રભુ લૌકિક ગતિ નહીં કરે. પુરુષોત્તમજી એને બહુ સરસ સમજાવ્યું છે. આપણે પુરુષોત્તમજીના શબ્દોમાં જોઈએ. પુરુષોત્તમજીની ટીકા તમે જુઓ, 29 પેજ ઉપર છે આ વાત શાયદ. હા, પુરુષોત્તમજી શું આ ગુસાઈજીની વ્યાખ્યાને, વિવૃત્તિને પુરુષોત્તમજી કઈ રીતે સમજાવે છે જુઓ. પુરુષોત્તમજી કહે છે महापुरुषी से संबंधित इन जीवों ने सभी कुछ निवेद किया है. हाँ, तो महापुरुष यानी श्री महाप्रभु से संबंधित इन जीवों ने सभी कुछ निवेदित किया है. तो महापुरुष यानी महाप्रभु जी महताम कृपया यावत भगवान दयिष्यति. મહાપ્રભુજી પોતે પણ નિરોધ લક્ષણમાં મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ, મહાપુરુષોની કૃપાથી જ્યારે પ્રભુ છે વિશેષ કૃપા કરે છે. એટલે આપણે અહીંયા જે ગોસ્વામી બાળક જે આપણને બ્રહ્મ સંબંધ આપે છે એ નહીં લેવાનું, પણ એકચ્યુઅલી મહાપ્રભુજી જ કરાવી રહ્યા છે. એટલે આપણે મહાપ્રભુજીનો જ એનો સંદર્ભ લેવાનો. બરાબર. એનું કારણ એ છે કે આધુનિક જે ગોસ્વામી બાલક આપણને બ્રહ્મ સંબંધ આપે છે એ પોતાની જે પાવરો પેટર્નની નથી, એ આચાર્ય ચરણો દ્વારા અપાયેલી પાવરો પેટર્નની છે. જેમ તમે બેંકની અંદર લોન લેવા જાઓ તો મેનેજર લોન નથી આપતો, બેંક લોન આપે છે. સમજાણું ને? બેંકની અંદર લોન છે એ મેનેજર એના ખીચામાંથી નથી આપતો, એ લોન બેંક આપે છે. અને આપણે ભરવાની પણ બેંકને જ હોય, મેનેજરને ન આપવાના હોય. એવી રીતના આધુનિક જે વલ્લભ વંશજ છે બ્રહ્મ સંબંધ આપે છે તો એ પોતાના સામર્થ્યથી નથી આપતા. મહાપુરુષની કાની, આચાર્ય ચરણોની કાનીથી આપે છે, મહાપ્રભુજીની પાવરો પેટર્નથી આપે છે, પોતાની નહીં. એટલે અહીંયા આચાર્ય ચરણો લીધા છે કે મહાપુરુષ એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણો બ્રહ્મ સંબંધ થયું છે. એમાં આધુનિક જે ગોસ્વામી આચાર્ય છે એ નિમિત્ત માત્ર છે. મહાપ્રભુજી દ્વારા જ આપણું બ્રહ્મ સંબંધ થાય છે. અને પાવરો પેટર્નની આચાર્ય ચરણોની છે. તો महाप्रभु से संबंधित इन जीवों ने सभी कुछ निवेदित किया है, यह जानकर अलौकिक भगवान उनमें आसक्त होकर उन पर ठीक उसी तरह अनुग्रह करेंगे जैसे उन्होंने नारद जी के वाक्य को सत्य करने के लिए नलकुबेर और मणिग्रीव पर अनुग्रह किया था. तो जेम महाप्रभु जी द्वारा निवेदित थयो छे એનો પ્રભુ એવી જ રીતના અંગીકાર કરશે, પ્રભુ એનો સ્વીકાર એ જ રીતે કરશે કેમ કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે. તો જેવી રીતના નારદજી દ્વારા નલકુબેર અને મણિગ્રીવ ઉપર કૃપા પ્રભુએ કરી નારદજીના માધ્યમથી, કે નારદજીની વચન ભક્ત વાક્ય પરિપાલક બનીને, તો એવી જ રીતના મહાપ્રભુજી દ્વારા જે પુષ્ટિજીવ અંગીકાર થયો છે એની ઉપર પ્રભુ એવી કૃપા કરશે, અનુગ્રહ કરશે. તો મહાપુરુષ દ્વારા ભાઈ આપણી અંગીકૃતિ છે, એની કાનીથી અંગીકાર થયો છે, એટલે આપણે નિશ્ચિંત રહેવું જોઈએ. જેમ ગુસાઈજીએ કહ્યું કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. અમને આચાર્ય ચરણો દ્વારા અમારું શરણાગતિ અષ્ટાક્ષર અમને મળ્યો છે, તો અમને હવે આ લોકમાં ને પરલોકમાં અમે નિશ્ચિંત છીએ. ગુસાઈજી કહે છે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ. હવે અમને કોઈ ચિંતા નથી ભાઈ, કારણ કે મહાપ્રભુજી દ્વારા આપણી અંગીકૃતિ છે, મહાપુરુષેણ નિવેદિતા છીએ.
તો આચાર્ય ચરણો દ્વારા આપણી અંગીકૃતિ હોવાના કારણે હવે પ્રભુ એની ઉપર અનુગ્રહ કરશે. પરંતુ શરત એ છે કે આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હશું તો. એ પુરુષોત્તમજી કહે છે. જુઓ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા નહીં હોય તો પછી પ્રભુ પણ આપણને છોડી દેશે. કેમ કે મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર થયો છે અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે ચાલતા હશું તો પ્રભુ ચોક્કસ એની ઉપર કૃપા કરશે જ, નો ડાઉટ. પુરુષોત્તમજી સમજાવે છે, જુઓ એને કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયેલો હોવાથી એવા જીવ ઉપર પ્રભુ પણ અનુગ્રહ કરશે. जैसे नारद जी के वाक्य को सत्य करने के लिए नलकुबेर और मणिग्रीव पर अनुग्रह किया था, और भी आपके भक्त दुस्तर संसार सागर को स्वयं पार कर जाते हैं. આવું શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધના 2જા અધ્યાયના 3જો શ્લોક છે. એ गर्भस्तुति के वाक्य में जैसे भक्ति मार्ग के प्रवर्तक आचार्य चरणों द्वारा अनुग्रहित जीवों पर भगवद अनुग्रह सिद्ध है. આવું ત્યાં કહ્યું છે કે આચાર્ય ચરણો દ્વારા જેનો અંગીકાર થયો છે ભાઈ, એની ઉપર પ્રભુનો અનુગ્રહ છે જ, ભગવાનનો અનુગ્રહ સિદ્ધ જ છે. उसी प्रकार स्वयं भगवान को जैसा मार्ग चाहिए था वैसा मार्ग प्रवर्तक श्री आचार्य चरणों के माध्यम से निवेदित जीवों को स्वीजनों के रूप में अंगीकार किया होने के कारण, એટલે પ્રભુને જેવો માર્ગ પસંદ હતો, મધુપિત સેવાક્ય વર્તમાદ ભૂતમ, એવો માર્ગ આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો છે. બાકી પૂજા માર્ગ તો હતો જ, પણ જે પ્રભુનો સ્નેહનો માર્ગ, ભક્તિનો માર્ગ, સેવાનો માર્ગ, એ મધુપિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહનમ. તો એવો માર્ગ પ્રભુની ઈચ્છા હતી એવો માર્ગ પ્રગટ કરવાની, અને એવો માર્ગ આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો છે, ને એવા આચાર્ય ચરણો દ્વારા આપણો અંગીકાર થયો છે. तो હવે કઈ બાબતની ચિંતા ભાઈ? आचार्य चरणों के माध्यम से निवेदित हुए जीवों को स्वीजनों के रूप में प्रभु ने अंगीकार किया, और ऐसे स्वीजनों के रूप में अंगीकार किया होने के कारण भगवान उनकी उपेक्षा नहीं करेंगे. प्रभु આપણી ઉપેક્ષા નહીં કરે ક્યારેય. આપણે કદાચ લોકમાં આસક્ત એવા થઈ જશું, આપણી એવી વિષયોમાં આસક્તિ હશે, મર્યાદા માર્ગ જેવું વૈરાગ્ય નહીં હોય, સંસાર આસક્ત બની પણ ગયા, તો પણ આપણને શિક્ષા આપીને પણ પ્રભુ આપણો અંગીકાર કરશે. કેમ કે મહાપુરુષ દ્વારા આપણું નિવેદન થયું છે. उपेक्षा नहीं करेंगे ऐसा भगवान का स्वभाव मन में निश्चित करके, हे प्रभु अपने कर्मों से संसार चक्र में फंसे हुए लोगों से मेरा संबंध न हो. आवृत्र कहे छे. इस श्लोक में कहे गए भाव के अनुसार दुख में भी स्वयं के प्रारब्ध को कारण मानते हुए चिंता नहीं करनी चाहिए. એટલે દુઃખમાં પણ આવું કંઈક પ્રારબ્ધ હશે ભાઈ મારું, પણ ચિંતા ન કરવી જોઈએ. પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, નિવેદનનું સ્મરણ કરવું જોઈએ, મહાપ્રભુજીના ચરણ કમળનું વંદન કરવું જોઈએ. ચિંતા સંતાન હંતારો યત્પાદમ ભુજરેણવ શ્રિયાનામ તાન્નિજાચાર્યા પ્રણમામી મુહુર્મુહુર. તો એ રીતે મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર થયેલો હોવાથી લૌકિક ગતિ પ્રભુ કરશે એવી ચિંતા ન કરવી જોઈએ. એવું અહીંયા પુરુષોત્તમજીએ પણ આપણને સમજાવ્યું. ભાવેશભાઈ, હા બોલો. નલકુબેરને મણિગ્રીવ તો વિષયમાં આસક્ત હતા ને, તો એમને તો નારદજીનું જે પેલું વરદાન હતું ને, એ વરદાનને સત્ય કરવા માટે એમનો તો ઉદ્ધાર થયો ને. હા, તો મહાપુરુષોની કૃપા થઈ ને, નારદજીની કૃપાથી મહાપુરુષમાં આવ્યા ને પછી. હા, નલકુબેર ને મણિગ્રીવને જે પ્રભુએ ભક્તિનું દાન કર્યું એ મહાપુરુષેણ નિવેદિતા, મહાપુરુષની કૃપાના કારણે થયું. તો પછી એકલા મહાપ્રભુજીને મહાપુરુષ નહીં ગણવાના, નારદજીને પણ મહાપુરુષ ગણવાના, એવું થયું? નહીં. એવી જ રીતના મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર થયો છે. તો આપણે નલકુબેર મણિગ્રીવ જેવા જ છીએ. હા, એ
તો પણ બરાબર છે. મહાપુરુષ દ્વારા, આચાર્ય ચરણો દ્વારા આપણો અંગીકાર થયો છે એટલે લૌકિક ગતિ નહીં કરે. તો ભાવેશભાઈ પણ એની નિવેદનની કન્ડિશન્સ તો ફોલો કરવી પડશે ને આપણે. હા, એ તો પહેલા જ મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવતા હશું તો પ્રભુ લૌકિક ગતિ નહીં કરે. આપણે સંપ્રદાયમાં દીક્ષિત છીએ માટે હા, સંપ્રદાયની ત્યાં નારદજીની વાત નહીં આવે. સંપ્રદાયના રૂલ્સને ફોલો કરતા હશું તો જ મહાપુરુષ દ્વારા અંગીકાર. માટે આપણે એની વાત ના આવે નારદજીની. આપણે મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી એ રીતે આવે. બરાબર. નારદજીનું તો દ્રષ્ટાંત એટલે આપ્યું કે મહાપુરુષે નિવેદિતા, એટલું સમજવા માટે. એટલે કોઈ પણ દ્રષ્ટાંત ક્યાંય પણ આપેલું હોય તો એને બધા જ પાસાઓથી એને ન સમજવાનું હોય. જે પાસાને સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું હોય એ જ પાસું સમજવું જોઈએ. બધા એંગલથી ન સમજી શકાય. એટલે અહીંયા આ તો સમજવા માટે કે નળ કુબેરને આવી રીતે ઉદ્ધાર થયો ને એના વરદાનના સત્ય કરવા હા, તો માટે. ત્યાંથી એટલું જ લેવાનું કે મહાપુરુષે એને નિવેદિતા, મહાપુરુષની કૃપાથી. તો મહાપુરુષની કૃપા થઈ એમ આપણે પણ જો આપણા આચાર્ય ચરણોની કૃપા પ્રાપ્ત આપણને થશે, આપણા આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે ચાલતા હશું તો પ્રભુ એની લૌકિક ગતિ નહીં થવા દે. પ્રભુ એનો અંગીકાર કર્યો છે. રામાનંદ પંડિતની વાર્તામાં લેવાની છે. હા, બરાબર, રાઈટ. કે ભાઈ તમે એને નિવેદન કરાવ્યું છે તો તમે ભલે છોડી દો, પણ મેં એનો હાથ ઝાલ્યો છે તો હું કેવી રીતે છોડું એને. સરસ. હા, જો. અને બીજું નારદજી નું આપણે એ રીતે બી લઈ શકાય કે ભાઈ નારદજી ભક્ત હતા અને ભક્ત નું વચન સત્ય કરવા માટે પ્રભુએ લીલા કરી. તો મહાપ્રભુજી તો ભક્ત શિરોમણી છે. એ તો નિરુદ્ધ લક્ષણમાં જણાવ્યા પ્રમાણે ભાઈ નિરુદ્ધ અવસ્થા એમને પ્રાપ્ત થઈ ગયેલી છે અને એમના દ્વારા આપણને નિવેદન થયું છે, તો પછી ચિંતા કરવાનો ક્યાં સવાલ આવે છે? રાઈટ, બરાબર છે. જો એવા કેટલા સુંદર પ્રસંગો છે આપણે ત્યાં કે રામાનંદ પંડિતનો એનું જે આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણેનું જીવન તો રહ્યું જ, ભલે પરીક્ષાર્થ કે એની ઉપર કૃપા કરવા માટે કે વૈષ્ણવોને બોધ આપવા માટે મહાપ્રભુજી એનો ત્યાગ કર્યો, પરંતુ એ જ્યારે બી ભોજન કરતા તો પ્રભુને અરોગાવીને ભોજન કરતા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તો ચાલ્યા જ છે. એટલે પ્રભુએ એને છોડ્યા નથી. એટલે ઠાકોરજીએ એનો ત્યાગ નથી કર્યો. કેમ કે મહાપ્રભુજીએ એને પરીક્ષાર્થ કે શિક્ષાર્થ ત્યાગ કર્યો, પરંતુ મહાપ્રભુજીની આજ્ઞાને એને છોડી નથી રામાનંદ પંડિતે. એટલે પ્રભુએ એને છોડ્યા નથી. બાકી જેણે મહાપ્રભુજીએ છોડ્યા નથી એવા અને મહાપ્રભુજીની આજ્ઞાને છોડી છે તો ઠાકોરજી છોડીને પધારી ગયા. તુને મૂકું જીવા એ કીધું તોય પધારી ગયા. લ્યો, એને ક્યાં ગુસાઈજીએ ત્યાગ કર્યો હતો? તો એને ગુસાઈજીએ ત્યાગ નથી કર્યો, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતનો ત્યાગ કર્યો છે. એટલે ઠાકોરજીને ન ગયું કે હું તો ભાઈ હવે ગોકુલ જાઉં છું. એવા કેટલાયને ઠાકોરજી પધારી ગયા કે જ્યાં જ્યાં મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય ત્યાં પછી ઠાકોરજી પણ કહે છે કે ચાલો હવે હું જાઉં છું. સમજાણું ને? એટલે આચાર્ય ચરણો દ્વારા આપણું નિવેદન થયું છે. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી કૃપા છે. એટલે જો આચાર્ય ચરણોને આપણે આપણું અન્યથા ન થાય એના માટે આપણે નિવેદનનું જે આપણી પ્રોમિસ છે એને ફૂલફિલ કરવાની છે એમ. એ આના પછીનો શ્લોક આવશે ને એમાં આવશે. અત્યારે તો આપણે એ સમજવાનું છે કે ભાઈ આપણે લોકમાં આટલા આસક્ત છીએ તો મર્યાદા માર્ગ જેવું વૈરાગ્ય નથી આપણામાં, તો પણ પ્રભુ આપણી સેવાને અંગીકાર કરતા હશે કે નહીં કરતા હોય, ઉદાસીનતાથી કરતા હશે કે પ્રસન્નતાથી કરતા હશે. હું આટલો લોકમાં આસક્ત છું, આટલો આસક્ત છું તો ક્યાંક પ્રભુ મારી લોકના જેવી તો ગતિ નહીં કરી દે ને. આવી ગિલ્ટી ફીલ આપણા હૃદયમાં થવી જોઈએ કે ઓહો હું કેટલો બહિર્મુખ થઈ ગયો, પ્રભુથી કેટલો વિમુખ થઈ ગયો છું. તો આવી ગિલ્ટી ફીલ આપણા હૃદયમાં થવી જોઈએ, આવો ઉદ્વેગ થવો જોઈએ. એનું નિવારણ અહીંયા કરે છે કે ભાઈ મહાપુરુષે નિવેદિતા,
મહાપુરુષ દ્વારા આપણો અંગીકાર થયો છે, એટલે આવી ચિંતા નહીં કરવી. પ્રભુ આપણી લૌકિક ગતિ નહીં કરે, કેમ કે પ્રભુ પુષ્ટિસ્થ છે. આપણાથી પરફેક્ટ ભગવદ્ ભજનમાં એટલું સાધન ન પણ બની શક્યું તો પણ પ્રભુ પ્રમેય બલથી આપણો અંગીકાર કરશે, કેમ કે પુષ્ટિસ્થ છે. આપણા સાધન બલનો વિચાર નહીં કરે. કિયાન પૂર્વાન જીવ કેવડો ને જીવનું સાધન કેવડું. પણ મહાપુરુષ દ્વારા આપણો અંગીકાર થયો છે તો પ્રભુ આપણને નહીં છોડે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે ચાલતા હશું આ માર્ગ ઉપર તો, અન્યથા નહીં. અહીંયા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? બોલો. તો મહાપ્રભુજીની આજ્ઞાનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે પણ એમના દ્વારા અંગીકાર પણ થયેલા છે, તો ઠાકોરજી ઉપેક્ષા કરશે કે નહીં કરે? અમુક વાર્તામાં એવું આવે છે કે ભાઈ ગોકુળ પધારી ગયા છે, વૈષ્ણવને છોડી દીધા છે, તો અને અમુકમાં એમને અંગીકાર તો કર્યો જ છે. પહેલા તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલવું તો પછી પુષ્ટિ માર્ગમાં આવવાનું શું પ્રયોજન ભાઈ? કોઈ બી તમે તમારા છોકરાઓને સ્કૂલમાં મૂકવા જાઓ અને તમે એમ કહો કે ભાઈ સ્કૂલના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં પાડે, નહીં ડ્રેસ પહેરે, નહીં ટેક્સ્ટ બુક લઈ આવે, તો પછી ત્યાં જવાનું શું કામ? કોઈ પણ જગ્યાએ એના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને જો ફોલો ન કરતા હોય તો કોઈ સ્કૂલ હોય કે સંપ્રદાય હોય એમાં દાખલ થવાનું આવે જ નહીં. પહેલી શરત ઈ છે આપણી ફર્સ્ટ કે એના બધા શિસ્ત, એના રૂલ્સ ને રેગ્યુલેશન પાળવા. મહાપ્રભુજીના બધી આજ્ઞાઓનું ઉલ્લંઘન થાય છે એવું પણ નથી, એકાદ બે આજ્ઞાઓનું ઉલ્લંઘન થઈ જાય છે. એમાં શું છે કે મહાપ્રભુજીની ઘણી આજ્ઞાઓ એવી છે કે જે આપણે સહજતાથી પાડી શકીએ છીએ. અમુકમાં આપણી વીકનેસ એવી છે કે આપણે એને ડાયરેક્ટ આપણાથી છૂટી ન શકે તો આપણે ધીરે ધીરે એને છોડીએ. જેમ કે વૃથા આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. વૃથા આલાપ, વૃથા ક્રિયા, વૃથા ધ્યાનનો પરિત્યાગ કરવો. તો આપણે ડાયરેક્ટ તો એટલું બધું આપણામાં સામર્થ્ય ન હોય તો આપણે એને ધીરે ધીરે ત્યાગ કરીએ. પણ જ્યાં સમર્પણની વાત છે ત્યાં તો આપણે આપણા અસમર્પિતનો ત્યાગ કરવો એ તો આપણે કરી શકીએ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદિભી સમર્પ્યૈવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. માનો કે એમાં પણ આપણને કંઈક પ્રોબ્લેમ આવી રહી છે તો પણ આપણે પ્રયાસ તો કરીએ છીએ ને, પ્રયાસ તો કરવો જોઈએ કે નહીં જીવે. તો એ જોઈને પ્રભુ અને મહાપ્રભુજી છે એનો લૌકિક ગતિ નહીં થવા દે. પણ જે મહાપ્રભુજીનું નેગેટિવ આજ્ઞા છે, જે મહાપ્રભુજીએ નિષેધ કર્યો છે એ તો કમસે કમ આપણે છોડી શકીએ ને. સ્વધર્મનું આચરણમાં આચાર્યની આજ્ઞામાં આપણે શક્ય હોય એટલું પાલન કરીએ ચલો. પણ જે મહાપ્રભુજીએ નેગેટિવ વાત, જે નેગેશન કર્યું છે જે આજ્ઞામાં કે આ નહીં કરવું, એ તો આપણે ન જ કરવું જોઈએ. જેમ દેવદ્રવ્યનો ઉપભોગ ન કરવો, તો એ આજ્ઞા કોનાથી ન પડે? બધાથી પડી શકે ને. દેવદ્રવ્ય ન ખાવ તો ભાઈ તમારું શું બગડી જવાનું? ઠાકોરજીને સમર્પણ કરીને લ્યો ને. તો મહાપ્રભુજીની જે નિષેધ આજ્ઞાઓ છે, અધર્મનું આચરણ ન કરવું, અધર્મથી દૂર રહેવું, તો એ તો આજ્ઞા પાલન થઈ જ શકે ને. એટલે એવી મહાપ્રભુજીની આજ્ઞાઓ નથી કે જે આપણે વ્યવહારમાં આચરણમાં ન મૂકી શકીએ. સમજાણું ને? અને મહાપ્રભુજી એના અનુકલ્પય બતાવ્યા છે કે ભાઈ સેવા નથી નપતી, સમર્પણ નથી નપતું, તો તમે શા માટે બ્રહ્મ સંબંધ લ્યો? તમે કથા ગુણગાનની પ્રણાલીથી બીજભાવને દ્રઢ કરો, ભગવદીઓનો સંગ કરો, અને જો ભગવત ભક્તો છૂટ આપે તો પરિચર્યા કરો. તમે એમ કહો કે એ અમારાથી કાંઈ નથી થતું, તો કાંઈ વાંધો નહીં. મહાપ્રભુજી કે હજી હું તમને એક અનુકલ્પ બતાવું. પ્રભુનો આશ્રય કરો, સર્વ ત્યાગે અનન્ય ભાવે, કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. ભગવદ આશ્રયથી પણ પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. તો કેટલા અનુકલ્પ બતાવ્યા છે મહાપ્રભુજીએ. ભાગવતનો પાઠ કરો, કાંઈ ન થતું એ છેલ્લે જગન્નાથે વિઠ્ઠલે છે શ્રીરંગે વેંકટે તથા
યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પરની વાત શરણાગતિવાળાને કરી છે. તો ઘણા બધા અનુકલ્પ બતાવ્યા છે મહાપ્રભુજીએ. મહાપ્રભુજી જાણે છે આપણી પ્રોબ્લેમ કે ભાઈ સેવા બધાથી નહીં નભી શકે છે ને. તો આટલા અનુકલ્પ તો આપણને મહાપ્રભુજીએ બતાવ્યા છે. સેવા કથા ન નભી શકે તો અથવા સેવા અથવા કથા અથવા શરણાગતિ અથવા ભાગવતનો પાઠ છે, તીર્થાટનનો પ્રકાર બતાવ્યો છે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની અંદર. તો કેટલા અનુકૂળ ભાવેશભાઈ આમાં મહાપુરુષો દ્વારા નિવેદિત જીવોની વાત કરી છે. તો જેને નિવેદન નથી કર્યું ને ખાલી શરણ દીક્ષા લીધી હોય તો એના માટે આ નહીં લાગુ પડે ને, કે કેવી રીતે એને ઇન્ટરપ્રેટ કરવાનું? જે નિવેદિત નથી એવાને ચિંતા તો થતી જ હશે. હા, એક્ઝેક્ટલી. સમજો. અને જે શરણાગત છે એના માટે પણ ભાવનાથી નિવેદન તો બતાવ્યું જ છે મહાપ્રભુજીએ. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. તો શરણાગતિમાં આત્મનૈવેદ્ય તો આવ્યું, તો એ બૌદ્ધિક નિવેદન છે કે આ બધું પ્રભુનું છે એવું બુદ્ધિથી, મનથી, હૃદયથી એવી ભાવન કરવું. તો બતાવ્યું જ છે બૌદ્ધિક નિવેદન. તો એની ચિંતા તો થશે જ, શરણાગતિ વાળો હોય કે કથા પક્ષ વાળો હોય કે સેવા વાળો હોય, કોઈ પણ હોય. નવરત્ન બધા માટે છે. કોઈ પણ ચિંતા સતાવતી હોય તો એનું નિવારણ, લૌકિક ચિંતાની વાત અહીંયા નથી, પરંતુ જે ભગવત સંબંધી ચિંતા છે, આપણે સમર્પણમાં આપણે આગળ વધી નથી શકતા, ઘણી બધી આપણો અન્ય વિનિયોગ થાય છે. તો ઘણા બધા પ્રકાર મહાપ્રભુજી આગળ સમજાવશે આપણને કયા કયા પ્રકારની ચિંતાઓ ભગવદીઓને સતાવતી હોય. બેઝિકલી આ ગ્રંથ તો ખાલી સેવા વિષયક જે ચિંતા થતી હોય એના માટે જ મુખ્ય તો છે ને. હા. એટલે સિદ્ધાંત રહસ્ય પછી નવરત્ન આવે છે કે ભાઈ સિદ્ધાંત રહસ્યમાં જે સમર્પણનો પ્રકાર બતાવ્યો છે એ માનો કે કોઈનાથી નથી નભી શક્યો તો શું કરવું? ચાલો સમર્પણ તો કરી દીધું. આપણા જીવનનું કોઈ એક સરખું તો સાયકલ ચાલતું નથી. એવી કેવી કન્ડિશનો આવે અને ક્યારેક ભગવત સેવા ન થઈ શકે તો શું કરવું? તો આગળનો શ્લોકમાં ગુસાઈજી અને પુરુષોત્તમજી એ જ વાત સમજાવી કે ભાઈ સેવા ન નભતી હોય તો એણે શું કરવું? તો એણે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાથ કરીષ્યતિ. તો એણે ભગવત ભક્તો સાથે મળીને નિવેદનનું સ્મરણ કરવું, સત્સંગ કરવો. એ ઉપાય બતાવ્યો છે આગળ, અને પછીના બીજા શ્લોકમાં જ બતાવ્યો છે કે ભાઈ નિવેદન જેનાથી ન નભ્યું એણે શું કરવું. એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ કથા પક્ષ નો વિકલ્પ, શરણાગતિ નો વિકલ્પ ખુલ્લ જ છે. અનુકલ્પ, વિકલ્પ નહીં, અનુકલ્પ. હા ભાવેશભાઈ, એટલે આપણે નિવેદન મહાપુરુષો દ્વારા જો આપણું જયારે થાય છે અને પછી જો આપણે ચિંતા કરીએ છીએ એ અયોગ્ય છે એમ. એટલે ચિંતા નહીં કરવી, કેમ કે મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર થયો છે અને પ્રભુ આપણી લૌકિક ગતિ નહીં કરે. આવી ચિંતાઓ ભાઈ આપણને એનું ટેન્શન જ નથી. આપણે એટલા લોકમાં આસક્ત છીએ તો આપણને એવો વિચાર નથી આવતો કે પ્રભુ ઉદાસીનતાથી ક્યાંય સેવા તો અંગીકાર નહીં કરતા હોય, કે પ્રભુ મારી ક્યાંક લોકના જેવી, હું એટલો બધો લૌકિકમાં આસક્ત છું તો ક્યાંક મારી લોકના જેવી તો ગતિ નહીં થાય. આવો તો આપણને ગિલ્ટી ફીલ નથી. પહેલાં તો આવી ગિલ્ટી ઉત્પન્ન કરો, ગિલ્ટી ફીલ ઉત્પન્ન કરો, પછી આપણે એને નવરત્ન એપ્લાય કરશું. આપણે આનંદથી સંસારમાં રહીએ. કોઈ દેવો વિચાર આવે આપણને કે એટલા આપણે લોકમાં આસક્ત છીએ, એટલું પ્રભુને નિવેદન કર્યું છે બધું દ્રવ્યનું, અને વધારે દ્રવ્ય તો હું લોકમાં વાપરું છું, જેટલું પ્રભુમાં વિનિયોગ નથી કરતો. આવો કોઈ દી વિચાર આવે? લગ્ન વગેરેની અંદર હું એટલું દ્રવ્ય વાપરું છું,
સમર્પણનો વિચાર કરો તો જે આપણે કપડાઓ પહેરીએ છીએ એ કપડાઓ જે છે એ અત્યારે તો ભગવાનની સેવામાં ક્યાંય ઉપયોગમાં જ નથી આવી શકતા. ધોતી બંડીને એવા હોય તો ચાલો આપણે ઠાકોરજીની પીછવાઈમાં ધરાવી શકીએ, કે સૈયા મંદિરમાં નીચે પાથરી શકીએ, કે હિંડોળા ઇત્યાદિની ઝાલરની અંદર જેમ રાખી શકીએ. ઘણી રીતે એનો વિનિયોગ થાય, પણ હવે આપણા પેન્ટ શર્ટને રાખવા ક્યાં? તો આપણને એમ થાય કે પ્રભુને તો આ સમર્પણ નથી કર્યું, હવે આનો આપણે વિનિયોગ આપણામાં થવો કે નહીં, આવું કોઈ દે આપણને વિચાર આવે, આવો ઉદ્વેગ થાય. એટલે આપણે અલૌકિક ચિંતાના બદલે લૌકિક ચિંતાઓ વધારે કરીએ છીએ. હા, એટલે આવું આપણને ગિલ્ટી ફીલ જ નથી થતું. આવી ચિંતા જે નવરત્નમાં મહાપ્રભુજી ગુસાઈજી બતાવવા માગે છે એવી થતી જ નથી ભાઈ. ભગવત વીરાનો તાપ ક્લેશ જ નથી થતો. હા બોલો, નવરત્ન એવા ભગવદીઓ માટે છે કે જેને આવી ચિંતા સતાવે છે કે હું લોકમાં કેટલો આસક્ત થઈ ગયો. તો પ્રભુ ક્યાંય લૌકિક ગતિ તો નહીં કરે ને, મર્યાદા માર્ગ જેવું મારામાં વૈરાગ્ય તો છે નહીં, તો શું કરવું ભાઈ? ભાવેશભાઈ, તમે હમણાં જે પેન્ટ શર્ટ નું ઉદાહરણ આપ્યું ને, પણ એને આપણે બીજી રીતે લઈ શકીએ કે ભાઈ ડાયરેક્ટ તમે નિવેદન નથી કરી શકતા, પણ ઇનડાયરેક્ટલી એ રીતે કરી શકો કે ભાઈ એ જ્યારે બી તમે પ્રથમવાર ઉપયોગ કરો તો ભગવત રિલેટેડ કાંઈ બી વસ્તુ સામગ્રી કે કાંઈ બી લેવા જાઓ એ પહેરીને, તો ઇનડાયરેક્ટ તો સમર્પણ થઈ જ ગયું ને. એટલે થઈ જ જાય છે, નો ડાઉટ. પણ જે નિવેદિભી સમર્પી એવો ઠાકોરજી એનો પહેલા ઉપભોગ કરે અને પછી આપણે એનો પ્રસાદી રૂપે આપણામાં વાપરીએ તો એ વધારે બેસ્ટ છે ને. એમ આ તો એક દૃષ્ટાંત માટે સમજવા માટે આવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ નથી કરતા, આજ્ઞા લઈ લઈએ, સાનિધ્ય સન્મુખ કરી દે, પરંતુ જે ભગવદી છે એને એવું થશે કે ભાઈ આ રીતે આપણે એનો વિનિયોગ પ્રભુમાં હું ન કરાવી શક્યો. એટલે આ તો કપડાની વાત નથી, દ્રવ્ય છે. એક્ઝામ્પલ આપ્યો છે ચશ્માનો, ભાઈ ચશ્મા વગર હું નિવાસ નહીં કરી શકું, તો ચશ્મા. હા બરાબર છે, એવા ઘણા પદાર્થ છે કે જેનો આપણે ઉપયોગ સેવામાં નથી કરી શકતા, પરંતુ મુખ્ય તો એ વાત છે કે ભાઈ ભગવાન એનો ઉપભોગ કરી લે પછી આપણે એનો પ્રસાદી રૂપે આપણામાં વિનિયોગ થવો જોઈએ. પણ બધા પદાર્થનું એવું ન થાય. આ તો એક ફોર એક્ઝામ્પલના રૂપમાં મેં એ વાતને કહી છે. બાકી એવું ઘણા બધા આપણા જીવનની અંદર પ્રોબ્લેમ છે કે જેમાં આપણે ભગવાનમાં એનો વિનિયોગ નથી કરી શકતા. ચલો, બીજા કોઈને કઈ આમાં પ્રશ્ન છે ભાઈ? હા બોલો બોલો. હા બોલો. એક છે કે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને જ્યારે સેવાની શરૂઆત કરીએ, બરાબર છે, પછી ત્યારે આપણને ઘણી વાર એવું થાય છે કે ઠાકોરજી સેવા અંગીકાર કરે છે કે નહીં, એવું થાય છે. તો આવું પણ છે, ટેન્શન નહીં લેવું જોઈએ એવું. હા, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે ચાલતા હોઈએ તો પ્રભુ એની સેવાનો અંગીકાર કરે છે, નો ડાઉટ. કેમ કે ઠાકોરજીએ મહાપ્રભુજીને વચન આપ્યું છે કે તમે જેનો અંગીકાર કરશો એના દોષ સેવામાં બાધક નહીં થાય. તો પ્રભુએ મહાપ્રભુજીને વચન આપ્યું છે શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા. તો ભગવાને એ જ વાત કરી છે કે ભાઈ આપની આજ્ઞા પ્રમાણે આપના દ્વારા જે સમર્પણ કરશે એની સેવાનો હું અંગીકાર કરીશ. એના દોષ છે ભગવત સેવામાં આડે નહીં આવે. એ દોષવાળો તો દોષવાળો, એની સેવાનો હું સ્વીકાર કરીશ. સમજાણું ને? જો મહાપ્રભુજી દ્વારા આપણું નિવેદન ન થયું હોય તો પછી શાસ્ત્ર તો એમ કહે છે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય મુક્તોપસૃપ્ય. હવે આવા ક્યાંથી થવું ભાઈ કે જીવન મુક્તિની અવસ્થા પ્રાપ્ત થઈ જાય પછી તમે સેવા કરવાના લાયક બનો, કે જે અવિદ્યા ચાલી જાય પછી સેવા કરવા લાયક બનો. તો આવા દોષવાળા જીવ છે એ કેદી બનશે એવા? એટલે પ્રભુને આ ચિંતા હતી કે એવો માર્ગ પ્રગટ થાય કે આવા દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. એટલે
વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી. મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા અને વાણી દ્વારા આને પ્રગટ કરવો છે. વાણી દ્વારા પ્રવર્તન કરવું છે. એટલે આચાર્ય ચરણો પ્રગટ થઈ. વાર્તામાં પ્રમાણે આપે છે ને હું આરોગ્ય એટલે એવી ચિંતા ન કરવી. મહાપ્રભુજી દ્વારા જો આપણું નિવેદન થયું છે ને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો સામગ્રી ભોગ ધરવામાં આવે તો આરોગ્ય છે. હો ભાઈ, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ રીતે કોઈ સામગ્રી ભોગ ધરવામાં આવે તો પ્રભુ એને સામું દ્રષ્ટિએ નથી કરતા. એવા પ્રસંગો આપણે ત્યાં છે. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડ્યો પછી તો એ પ્રસાદ નથી, પછી અસમર્પિત જ છે. પછી પાતળમાં કીડાઈ દેખાય. કેમ કે દ્રવ્ય છે અનીતિનું હતું, અન્યાયનું હતું, કન્યા વિક્રયનું હતું. તો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જો કાંઈ બી સમર્પણ કરવામાં આવે તો પ્રભુ એનો અંગીકાર નથી કરતા, નથી અરોગતા. તમે એમ કહો કે ઢગલા કરી દો આટલા મનોરથના ને આટલા સામગ્રીના, તો એનાથી કંઈ ઢગલા કરી દેવાથી ન અરોગે. મહાપ્રભુજીની ડિસિપ્લિનથી ધરાયેલું હોવું જોઈએ. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઉપાર્જન થયેલી સામગ્રી પ્રભુના સમર્પણ કરવામાં આવી હોવી જોઈએ, તો પ્રભુ એનો અંગીકાર કરે છે. બાકી ઘણી જગ્યાએ ના પાડી દીધી છે. જુઓ, દ્રવ્ય એવું ન હોય તો ઠાકોરજી ના પાડી. હા, શાસ્ત્રમાં જે કહ્યું છે અચૌરાણામ અપાપાનામ, શાસ્ત્રથી અનિંદિત આજીવિકાથી કમાયેલું દ્રવ્ય હોવું જોઈએ. જે મહાપ્રભુજીએ નિબંધમાં એનો ખુલાસો કર્યો છે. એકાદશ સ્કંધમાં જે શ્લોકો છે અચૌરાણામ અપાપાનામ, પાપ વૃત્તિ કરીને કે ચોરી કરીને કે અનીતિ કરીને કે શાસ્ત્ર વિરુદ્ધ શાસ્ત્ર નિંદિત આજીવિકા કરીને કમાયેલું દ્રવ્ય પ્રભુ એ સામગ્રી અંગીકાર ન કરે. એટલે તો કેટલાની આજીવિકા ગુસાઈજીએ ના પાડી કે ભાઈ આ મચ્છીમારનો બિઝનેસ છે, જીવ હિંસા થઈને આજીવિકા ન ચાલે. મેહાઢીમરે ખેતી કરવાનું ચાલુ કર્યું છે ને. એવા કટહરિયા છે કેટલાયને જે લૂંટફાટ કરતા ને ચીતુ ચોબા છે અને જુઓ બધાને છોડાવી એના આચરણ. શુદ્ધ આજીવિકા હોવી જોઈએ ભાઈ. તાતી પર રાખ્યા એને પણ તાતી પર રાખ્યા હતા પૈસા. હા એને છોડ્યા. હા, તો આજીવિકા જે છે આપણી શાસ્ત્રોક્ત હોવી જોઈએ. અનિંદિત આજીવિકાથી કમાયેલું દ્રવ્ય પ્રભુ સેવામાં એનો વિનિયોગ કરવો જોઈએ. આમાં જે કીધું કે ભાઈ ચોરીથી કમાયેલું, હવે ચોરી બે પ્રકારની હોઈ શકે. એક તમે પોતે ચોરી કરો અને તમે એક ઇન્કમ ટેક્સ ની બી ચોરી કરો, એ બી તો ચોરી જ છે. અત્યારના સાંપ્રત સમયની વાત કરું છું. હા, પણ એમાં શાસ્ત્ર એવું કહે છે. હા બોલો પેલા બોલો. હા, એટલે તો એમાં શું સમજવું? એમાં શાસ્ત્ર એવું કહે છે કે જે રાજા ટેક્સ નાખે છે પ્રજા ઉપર, તો એ જે ટેક્સ છે એ શાસ્ત્રની જે ડિસિપ્લિન છે એ પ્રમાણે જો ટેક્સ હોય તો પ્રજાએ ભરવો, અને શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણે ટેક્સ ન હોય તો એ ન ભરે તો એમાં પ્રજાને દોષ નથી લાગતો. અને જે શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણેનો ટેક્સ અત્યારે નથી, શાસ્ત્રથી વિરુદ્ધ રીતે ટેક્સ અત્યારે નાખેલો છે કે જે ભરવામાં આવે તો છોકરા છાસ ભેગાઈ ન થાય, ઘરમાં કાંઈ વધે જ નહીં, બધું કમાઈને સરકારને જ દેવું પડે. એટલે આપણે બીજા કન્ટ્રીઝ સાથે કમ્પેર કરીએ તો ઇન્ડિયામાં મેક્સિમમ 30% છે. જ્યારે યુએસએ, કેનેડા ને ત્યાં જુઓ તો ત્યાં તો સ્લેબ વાઇઝ છે, ડાયરેક્ટ જ 40% છે. હા, તો ડાયરેક્ટ 40% છે, પણ એની રિસ્પોન્સિબિલિટી કેટલી છે? કેટલા ડોલર તમને પ્રજાને એ લોકો રિટાયર્ડ થયા પછી આપે છે, કેટલું એની એ લોકો કેર લે છે, કેટલું એ લોકો એને એજ્યુકેશન. હા,
આજે 60 પછી શું કહેવાય? સિનિયર સિટીઝન. હા, સિનિયર સિટીઝનને બેઠા બેઠા પગાર આપે. સિનિયર સિટીઝનને બેઠા બેઠા પગાર આપે છે એની સરકાર. આપણે અહીંને આપે છે ભાઈ કોઈને? કેટલા લોકો અહીં ઇન્ડિયામાં બેઠા બેઠા એને અમેરિકાથી પગાર આપે છે. એ લોકો અહીંયા આનંદ લે છે. અહીં તો બેટા શાસ્ત્ર એમ કે છે આ એકદમ પર્સનલ થઈ ગયું ઇન ધ સેન્સ કે જે દરેક જણ જો એ રીતે વિચારે તો રેવન્યુ આવવાનું જ નથી ગવર્નમેન્ટ પાસે. હવે ભાઈ એનો આપણે વિચાર, આપણે તો શાસ્ત્રની વાત કરી શકીએ. પર રાખીએ. આ તો જસ્ટ ડિસ્કશન ચાલતું હતું એટલે હું શાસ્ત્રની વાત કરું છું. શાસ્ત્રે કીધું કે આટલું જો ટેક્સ એને નાખે તો પબ્લિક તો પ્રજા એ ન ભરવું જોઈએ. શાસ્ત્ર ખુદ કહી રહ્યું એટલે છે. પેલા મધુમક્ખીનું એક્ઝામ્પલ આપ્યો છે કે ભાઈ જે ફૂલમાંથી કેટલું એ કાઢે, મધ જે રીતે કાઢે છે એ રીતે સરકારે ટેક્સ એટલો જ નાખવો જોઈએ. હા, અને તમે કોઈ પણ ઓફિસમાં જાઓ, આટલો સરકાર એને પગાર આપવા છતાંય એ તમારું કામ પૈસા આપ્યા વગર ન થાય તો એ દોષ કોનો ભાઈ? આટલો ટેક્સ લે, આટલો પગાર આપે અધિકારીઓને, છતાંય તમે પૈસા આપ્યા વગર તમારું કામ ન કરે તો એ દોષ કોનો? ભ્રષ્ટાચાર કોનો? એ ભ્રષ્ટાચાર કોને બંધ કરવો જોઈએ? એ ધ્યાન કોને રાખવું જોઈએ? આનો કોઈ અંત જ નથી આમાં. આ સંબંધમાં એવું કોણ કીધું કે ભાઈ એટલે કરીને સેવા ન થાય? તો આજકાલ તો બધા મોટા બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ અથવા લોન થી બિઝનેસ એસ્ટાબ્લિશ કરતા હોય તો એ સંબંધે બી એકવાર પ્રશ્ન કે પૂછવામાં થયું છે. ભાવેશભાઈ એક જ મિનિટ, બીજી લિંકમાંથી પ્રશ્ન છે. હવે આપણે બીજા શ્લોકની શરૂઆત કરશું. દ્વિતીય શ્લોકની ઉત્થાનિકામાં શ્રી પ્રભુચરણો આજ્ઞા કરે છે, જો આ પ્રકારે જીવ પોતાની બધી ચિંતાઓ અને પોતાના લૌકિક અલૌકિક સમસ્ત પ્રયત્નો વગેરેનો ત્યાગ કરીને એ સર્વથા સમસ્ત એનું જે ઉત્તરદાયિત્વ છે એમાં તો એને છૂટ મળી જશે અને એ સ્વચ્છંદતા આવી જશે એનામાં અને બહિર્મુખ થઈ જશે. તેથી આ સમસ્યાના નિરાકરણ માટે શ્રી આચાર્ય ચરણો બીજા શ્લોકમાં નિવેદનંતુ સ્મર્તવ્યમ વગેરે શબ્દોથી કહે છે. જો ઉત્થાનિકા સમજો કે ભાઈ હવે ભગવાન તો પુષ્ટિસ્થ છે, આપણી લૌકિક ગતિ નહીં કરે, હવે તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, ગમે એમ કરો, હવે ખાઓ પીઓ ને મોજ મારો, સેવા ન નભી કાંઈ વાંધો નહીં, લોકમાં આસક્ત થયા કાંઈ વાંધો નહીં, સંસારમાં આસક્ત થયા કાંઈ વાંધો નહીં, મર્યાદા માર્ગ જેવો વૈરાગ્ય નથી કાંઈ વાંધો નહીં, કેમ કે મહાપુરુષે નિવેદિતા. આપણે તો ભાઈ મહાપુરુષ દ્વારા નિવેદિત થયા એટલે હવે ભગવાન આપણી લૌકિક ગતિ કરશે જ નહીં. હવે તો મજા પડી ગઈ, કાંઈ કરવાનું જ નહીં. હવે તો આવી ભાઈ મેન્ટાલિટી ન રાખો, આવા સ્વચ્છંદ બની નહીં જાઓ, કેમ કે નથી થતું તો મહાપ્રભુજી ઉપાય બતાવે છે કે ભાઈ નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શી છે ને. ભગવદીઓ સાથે નિવેદનનું સ્મરણ કરો, સત્સંગ કરો, એ તો થઈ શકે ને. ચાલો, તમારાથી સેવા ન બની શકે તો ભગવત ભક્તોનો સંગ બની શકે, નિવેદનનું સ્મરણ તો થઈ શકે કે ન થઈ શકે? તો એ વાત હવે આગળ સમજાવે છે. નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શી જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. સર્વથા, હંમેશા. જુઓ, નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા એટલે હંમેશા ભગવદ ભક્તો જે છે, ભગવત સેવા કથા પરાયણ જે ભક્તો છે, એવા પ્રભુપરાયણ ભક્તોની સાથે, એવા તાદર્શી ભક્તો સાથે આત્મનિવેદનનું સ્મરણ કરવું. સેવા નભી શક્તિ હોય તોય સ્મરણ કરવું, આત્મનિવેદન કર્યા પછી સેવાનો નિર્વાહ નથી થઈ શકતો તો પણ નિવેદનનું સ્મરણ કરવું. અને પ્રભુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે અને પોતાની ઈચ્છાથી જ બધું પ્રાર્થના વગર જ કરશે.
સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી સમજાવે છે ટીકામાં, આપની વિવૃત્તિમાં જુઓ. સર્વદા સર્વાંશમાં સંપૂર્ણ રીતે જીવ જો હું ભગવાનનો છું અને આવું અનુસંધાન રાખે હંમેશા કે હું પ્રભુનો નિવેદિત છું, નિવેદિત આત્મા છું, મેં પ્રભુને બધું સમર્પણ કર્યું છે, હું ભગવાનનો દાસ છું, હે પ્રભુ હું તમારો છું, આવું જો અનુસંધાન રાખે તો એમાં સ્વચ્છંદતા તેમજ બહિર્મુખતાનો દોષ નહીં આવે. આવું અનુસંધાન એનું જો બન્યું રહેશે તો એની અંદર સ્વચ્છંદતા કે બહિર્મુખતા નહીં આવે. અને જીવ અશક્ત હોય તો એનાથી ભગવત સેવા કોઈ એવા કારણોસર ન નભી શકી. આ અશક્તિને કારણે કે વિક્ષેપને કારણે, વિક્ષેપાદ અથવા અશક્ત્ય પ્રતિબંધાદપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્ય. જે 5 દોષ સંભવે સેવા ન થઈ શકે. જે નિબંધમાં મહાપ્રભુજીએ 5 દોષ બતાવ્યા છે કે ભાઈ અશક્ત થઈ જાય, પ્રતિબંધ આવી જાય, કોઈ વિક્ષેપ આપણા માનસિક વિક્ષેપને કારણે ન થઈ શકે, એવા 5 પ્રકારો ત્યાં મહાપ્રભુજીએ બતાવ્યા છે. અને સેવા ભગવત સેવા ન નભતી હોય તથાપી એણે પ્રભુને જે કરેલ નિવેદન છે એનું સ્મરણ તો હંમેશા કરવું જ. ગદ્ય મંત્રનો પાઠ હંમેશા કરવો, નિવેદનનું સ્મરણ ભગવદીઓ સાથે મળીને કરવું. એ રીતે જો કરશે તો પણ પ્રભુ એવી કૃપા કરીને એને ભગવત સેવાને યોગ્ય બધી અનુકૂળતા કરી આપશે. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ નિવેદનનું સ્મરણ તો છોડવું જ નહીં. આ બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્લોકમાં તું શબ્દ મૂક્યો છે, નિવેદનન તું સ્મર્તવ્યમ. તો એમાં જે તું શબ્દ મૂક્યો છે કે નિવેદન ન થઈ શક્યું તો પણ નિવેદનનું સ્મરણ તો છોડવું નહીં. એ તો થઈ જ શકે ને. એટલે તું શબ્દ પ્રયોગ કર્યો છે. તું શબ્દનો અર્થ થાય છે તો. એને પ્રભુચરણ અહીંયા પ્રયુક્ત થયેલ તું શબ્દનું તાત્પર્ય સમજાવે છે કે નિવેદનન તું સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને. એનો અર્થ એવો છે. હા હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિવેદન નું સ્મરણ કરવું અને ગદ્ય મંત્ર નો પાઠ કરવો એ કઈ રીતે સમજવાનું? હા તો બ્રહ્મસંબંધ મંત્ર જે છે એનો આપણી જે દીક્ષા છે એનો તો પાઠ કરવો જોઈએ ને. આપણે દીક્ષા લીધી ને પછી યાદ જ ન કરીએ તો નિવેદનનું સ્મરણ થાય કેવી રીતના? બરાબર છે, પણ નિવેદનનું સ્મરણ એટલે શું કરવાનું? હા પણ ચાલે જ છે ને. હજી તો ભાઈ શ્લોક શરૂ થયો છે, હજી તો થોડીક શાંતિ રાખો. હમણાં આવે જ છે. એ તો વર્ણન ગુસાઈજી કરવા જઈ જ રહ્યા છે. તો નિવેદનન તું સ્મર્તવ્યમ, તાદર્શીજનો સાથે નિવેદનનું સ્મરણ તો સર્વથા કરવું જ જોઈએ. ભગવાનના ભક્તો સાથે ભગવત સત્સંગ કરવો જોઈએ, નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. પ્રભુચરણ આજ્ઞા કરી રહ્યા છે કે અહીંયા તું શબ્દ નિવેદનના સ્મરણની આવશ્યકતા બતાવવા માટે મૂકેલો છે. તું આવશ્યક છે, ડ્યુટી નથી. સમજો, કોઈ આપણા જીવનમાં આપણે એમ કહીએ કે આ મારું કર્તવ્ય છે, આ મારી ડ્યુટી છે, આ મારો ધર્મ છે, એવું કહેતા હોય ને આપણે. આ કરવું એ મારો ધર્મ છે, ચલો. પણ અહીંયા એમ તું શબ્દ આવશ્યકાર્થ મૂક્યો છે, નેસેસિટી છે. સમજાય ને? આવશ્યકાર્થ. જેમ શ્વાસ છે આપણે લઈએ એ આવશ્યક છે, એ કોઈ આપણો ધર્મ છે? કોઈ આ મારો બહુ કર્તવ્ય છે કે મારે શ્વાસ લેવો જોઈએ એવું આપણે કહી શકીએ? ન કહી શકીએ. એ કોઈ આપણી ડ્યુટી કે કોઈ ધર્મ કે કર્તવ્ય નથી, આવશ્યકાર્થ. અહીંયા તું શબ્દ નિવેદનના સ્મરણની આવશ્યકતા બતાવે છે. આપણી નેસેસિટી છે, આપણી જીવાદોરી છે કે ભાઈ નિવેદન કરી દીધું, નિવેદનનું સ્મરણ ન કરે એ કેવું? નિવેદન કર્યું છે તો નિવેદનમાં જે આપણે જણાવ્યું છે પ્રભુને વાચિક, એ આપણે કાર્યાન્વિત કરવું જોઈએ, એનો વિનિયોગ કરવો જોઈએ, નિવેદનનું સમર્પણ કરવું જોઈએ. પરંતુ કોઈ કારણોસર આપણા જીવનમાં નિવેદન ન થઈ શક્યું, સમર્પિત જીવન આપણે ન જીવી શક્યા તો
તો પણ નિવેદનનું સ્મરણ તો છોડવાનું નથી. એટલે અહર્નિશ નિવેદનં તું સ્મર્તવ્યમ એ આપણું આવશ્યકતા છે. અને આવશ્યકતા એ છે કે પરિસ્થિતિ વશ, કોઈ કારણોસર વશ ભગવત સેવા નભતી ન હોય. ભાઈ હરેકનું જીવન એક સરખું ન હોય, એટલા માટે કોઈ કારણોસર ભગવત સેવા નભતી ન હોય. કરવી ન હોય એક અલગ વાત છે હો ભાઈ, એની વાત નથી અહીંયા. જેને કરવી છે પણ કોઈ મજબૂરી છે, કોઈ વિક્ષેપ છે, કોઈ પ્રતિબંધ છે, કોઈ અશક્તિ છે, ખરેખર જેન્યુન એની પ્રોબ્લેમ છે, એને કરવી જ છે પણ નથી કરી શકતો એના જીવનમાં, તો એવી ભગવત સેવા ન નભતી હોય કે નભતી હોય કે ન નભતી હોય, બંને બાબતોમાં નભતી હોય તોય નિવેદનનું સ્મરણ કરવું જોઈએ અને ન નભતી હોય તો કરવું જ જોઈએ. એટલે તું શબ્દ આવશ્યકાર્થ મૂકેલો છે. સેવા નભતી હોય કે ન નભતી હોય, નિવેદનનું સ્મરણ તો સર્વથા કરતા જ રહેવું જોઈએ, આવો અર્થ છે. એવું તાત્પર્ય છે ગુસાઈજીનું. અને જો કોઈક સ્થાને પાઠ ભેદથી નિવેદનમ તું સ્મર્તવ્યમના સ્થાને નિવેદનં ચ સ્મર્તવ્યમ એવો પાઠ હોય, ચ હોય, તુની જગ્યાએ ચ હોય, તો એનો અર્થ શ્રી ગુસાઈજી સમજાવે છે કે નિવેદનં ચ સ્મર્તવ્યમ પાઠ માની લેવામાં આવે તો ચ શબ્દથી આ પંક્તિનો અર્થ એવો થાય છે કે નિવેદનનું સ્મરણ સદા કરવું જોઈએ. આ પ્રકારે કરવું જોઈએ કે સર્વથા શબ્દ નિવેદનના સ્મરણની આવશ્યકતા બતાવવા માટે છે. અથવા તો આ જ પંક્તિનો બીજો અર્થ પણ એ રીતે હોઈ શકે કે જે લોકો નિવેદિત આત્મા હોવાના કારણે ભગવત તત્પર હોય છે, અથવા સર્વથા તાદૃશી હોય છે, ભગવદી હોય છે, ભગવાનને બધું સમર્પણ એને કરી દીધું છે, પ્રેક્ટિકલ નિવેદન, સમર્પણ અને વિનિયોગ એનો કમ્પ્લીટ છે, એવા જે તાદૃશી છે, ભગવદી છે, એમની સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. જે પોતાના જીવનમાં ભગવત સેવા નથી કરી શકતા, તો એણે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. પણ કેવી રીતે કરવું જોઈએ કે જે ભગવત ભક્તો પોતાના જીવનમાં સર્વસ્વનું સમર્પણ કરી રહ્યા છે, જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કથા પરાયણ છે, એવા ભગવત ભક્તોની સાથે નિવેદનનું સ્મરણ કરવું. આ બહુ ઇમ્પોર્ટન્સ વાત છે. કેમ કે જ્યારે આપણે કોઈ ભક્તોના સંગમાં નિવેદનનું કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સ્મરણ કરીએ કે સત્સંગ કરીએ, ત્યારે વધારે ઇફેક્ટિવ બની જાય છે. તમે એકલા એકલા વાંચતા હોય ને એટલું ઇફેક્ટિવ ન લાગે. જુઓ, વધારે ઇફેક્ટ ક્યારે આવે કે જ્યારે આપણે ભગવત ભક્તોના સંગમાં મળીને સિદ્ધાંતની ચર્ચા કરીએ, ત્યારે મારા જીવનમાં પણ એટલું ઇફેક્ટિવ એ આજ્ઞાનો જે જીવનમાં ઉતારવાનો જે વિશેષ આગ્રહ આવે છે એ સત્સંગથી આવે છે. શ્રોતા હોય કે વક્તા હોય, બંનેના જીવનમાં એ આચાર્ય ચરણોની આજ્ઞા પાલનમાં જે ફોર્સ આવે છે ને, એ સત્સંગથી આવે છે. એકલા એકલા વાંચી લઈએ ને તો આપણે સમજી જઈએ, પણ એટલું બધું આપણને આમાં અવેરનેસ, એટલી બધી એ આજ્ઞાના પાલનમાં જે આપણી નિષ્ઠતા મુશ્કેલ છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ એવા જે તાદૃશી ભક્તોની સાથે મળીને જ્યારે આપણે સિદ્ધાંતને સમજીએ ને, ત્યારે વિશેષ રીતે આપણા જીવનમાં આચરણમાં આવે છે. એટલે ગુસાઈજી કહે છે કે ભાઈ તાદૃશી જનો જે છે એની સાથે નિવેદનનું સ્મરણ કરવું. એનાથી દુસ્સંગ દોષ દૂર થાય છે. એનાથી જે આપણા બધા દુસ્સંગ ઘૂસી ગયા છે આપણા સંસારની અંદર રહેવાના કારણે, તો એ બધા દુસ્સંગ દોષ આપણા દૂર થશે. અને જે લોકો તાદૃશી નથી, તેમનાથી પોતાનો ભગવત ભાવ છુપાવવો જોઈએ. આપણે જે લોકની અંદર રહી રહ્યા છીએ, તો જે એવા ભગવત ભક્ત નથી, એની પાસે આપણો ભગવત ભાવને છુપાવવો જોઈએ, ત્યાં આપણે પ્રગટ ન કરવો જોઈએ.
એટલે નિવેદનનું સ્મરણ જે છે એવા ભગવદીઓની સાથે મળીને કરવું જોઈએ. સત્સંગ છે ભગવદ્ ભક્તોની સાથે મળીને કરવો જોઈએ. જલભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે કે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું જે શ્રવણ છે એ ભક્ત મુખેન થવું જોઈએ. અભક્ત મુખેન કરવામાં આવે, અભક્તોના મુખથી સાંભળવામાં આવે તો એ ઇફેક્ટિવ ન રહે, આચરણમાં ન આવે, એમાં આનંદ ન આવે. સ્વાનંદોદ્ગમ કારણમ ન થાય, આનંદ પ્રગટ ન થાય, સંસાર આસક્તિ દૂર ન થાય. એટલે ભક્ત મુખેન કહી રહ્યા છે. એટલે સત્સંગનો એવો પ્રભાવ છે કે તમે આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થઈ જાઓ. તત્પરતા આવે, બરાબર. આપણામાં આચાર્ય ચરણોને આજ્ઞાના પાલનમાં તત્પરતા આવે. એટલી તત્પરતા આપણે એકલા વાંચી લઈએ ઘણું બધું, એમાં એવી તત્પરતા ન પ્રગટ થાય. જેવી તત્પરતા તાદૃશી ભક્તો સાથે સત્સંગ કરવાથી પ્રગટ થાય છે. આ બહુ જરૂરી છે. તો પછી સિદ્ધાંતો આ લોકો જે પૈસા કમાવાવાળા છે અને પૈસા મેળવવા માટે એ લોકો સત્સંગ કરાવી રહ્યા છે, ભાગવત કથા કરી રહ્યા છે. કેમ ઇફેક્ટિવ નથી? કેમ એમાં તત્પરતા ન આવે? કેમ એનો નિષેધ કર્યો છે? કેમ કે પોતે જ આજીવિકા માટે કરે છે, પોતે જ આચરણમાં નથી. એટલે હેતુ બદલાયેલો છે ને, ત્યાં આગળ હેતુ બદલાયેલો છે ને, એટલે આપણા આચરણમાં ન આવે. એટલે આપણું ચેતસ્તત પ્રવણમ કે નિરોધ એમાં ન થાય. એટલે તો મહાપ્રભુજીને જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ લખવા પડ્યા કે ભાઈ કેના મુખથી શ્રવણ કરવું અને કેના મુખથી ન કરવું. એના માટે જલભેદ ને પંચપદ્યાનીને પહેલા આપણે સમજવા જોઈએ. તો એ આગળ સમજાવે છે ગુસાઈજી, બહુ સુંદર વાત. જુઓ કે જ્યારે આપણે નિવેદનનું સ્મરણ તાદૃશી ભક્તો સાથે મળીને કરશું તો આપણને દુસ્સંગ દોષ જે છે આપણો દૂર થશે. જે મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે સંતઃ સંગસ્ય ભેષજમ, જે ભગવાનના ભક્તોનો સંગ છે એ આપણા માટે સંસાર રોગની ઔષધિ છે, ભેષજ છે, ઔષધિ છે. એમ જે આપણને સંસાર રોગ લાગુ પડી ગયો એ આપણે ભગવત ભક્તોના સંગથી એ આપણો ઔષધિ રૂપ બને છે. સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થ યથા તથા અપેક્ષિત જલાદીના અભાવા તત્ર દુઃખ ભાગ. એ સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી પણ કહે છે કે જ્યારે સંસારી જે છે એ ભજન કરશે એટલે દુઃખ ભાગ થશે. એટલે એ સંસાર આસક્તિ છે ને એ બહુ ખતરનાક છે. પણ જો આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભગવત સેવા અને ભગવત કથા પરાયણ રહેશું તો આપણને એ બહુ મોટી ઔષધિ, સત્સંગ જે છે ને એ બહુ મોટી ઔષધિ બની જશે આપણા માટે, કે આપણને એ દુસ્સંગ દોષ છે આપણો દૂર થઈ જશે. અને જે લોકો તાદૃશી નથી એમનાથી પોતાનો ભગવત ભાવ છુપાવવો જોઈએ. આ વાત પણ અહીંયા સૂચિત કરી છે. અને કોઈ સ્થાને નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા, તો સર્વથા પદના સ્થાને કોઈ પાઠ ભેદ છે, ત્યાં સર્વદા પણ છે. તો સર્વદા પદ માનવામાં આવ્યું છે. અને આવું માનતા આ પંક્તિનો અર્થ એ રીતે થશે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વદા તાદૃશય જને, સર્વથા તાદૃશય જનેની જગ્યાએ સર્વદા જો શબ્દ હોય તો એનો અર્થ અહીંયા કહે છે કે સર્વદા એટલે બધા કાલમાં નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. સર્વદા એટલે બધા કાલમાં નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. એનું કારણ એ છે કે ભગવત સ્મરણ જો સર્વદા ન થાય તો આસુરાવેશ સંભવાત, તો આસુરાવેશ આપણામાં આવી જાય. સર્વદા જો ભગવાનનું સ્મરણ ન થાય તો આસુરાવેશની સંભાવના રહે છે. એટલા માટે અહીંયા સર્વદા એવો પાઠ હોય તો બધા કાલમાં નિવેદનનું સ્મરણ કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, ભગવત નામ લેવું જોઈએ, અષ્ટાક્ષર કરવો જોઈએ, પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું અવગાહન ભાગવત સુબોધનીજી ઇત્યાદિથી કરવું જોઈએ. તો એ રીતે જો આપણે કરશું તો આપણને
બહિર્મુખતા નહીં આવે, તો આપણને આસુરાવેશ નહીં આવે, એવો ભાવ છે અહીંયા. આ વાત થઈ નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય છે, અને હજી આપણે એને વિસ્તારથી સમજશું. પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે વચનામૃત છે મલાડમાં થયેલા છે, એમાં એને બહુ સુંદર સમજાવ્યું છે. એના શબ્દોમાં આપણે લેશું આ ગુસાઈજીની ટીકા લઈને. ત્યાર પછી સર્વે. હા બોલો. અહીંયા આપણે 3 કાળ એટલે કઈ રીતે સમજવાનું? ભૂત ભવિષ્ય એ રીતે સમજવાના? હવે ભૂતકાળમાં ક્યાં લેવા જવું? હવે હું એ સમજી એટલા માટે જ મેં પ્રશ્ન કર્યો છે કે આપણે જો એ રીતે સમજીશું તો પછી આપણે તો વર્તમાનમાં જો અત્યારે આપણા જન્મ મળે છે ત્યાં શું કરવાના છે, પછી ઉચેક કરવાના છે. એટલે એટલા માટે મેં પ્રશ્ન હા એટલે બધા કાળમાં એટલે અહરની છે. બધા કાળમાં એટલે ભૂતકાળમાં નહીં હો ભાઈ, બધા કાળમાં એટલે અહરની. સવારે જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી, એમ બધા કાળમાં. એ બરાબર છે. આ તો મને પેલો પ્રશ્ન થયો ને એટલા હા, માટે. કોઈ વાંધો નહીં. બરાબર. હવે આવે છે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. હવે અહીંયા કોઈને એવી શંકા થાય કે ભાઈ લૌકિક કે અલૌકિક કાર્ય માટે પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી અને નિવેદનનું સ્મરણ કરતા રહેવું, પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી. તો આચાર્ય ચરણો આનો ઉત્તર સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. એટલે સર્વેશ્વર અને સર્વાત્મા ભગવાન છે એ પોતાની ઈચ્છાથી બધું કરશે, કેમ કે આપણે જેને સમર્પણ કર્યું છે, જેને નિવેદન કર્યું છે એનું સ્વરૂપ શું? એ તો સર્વેશ્વર છે, સર્વાત્મા છે. એને આપણે નિવેદન કર્યું છે, એને આપણે સમર્પણ કર્યું છે, તો એનું સ્વરૂપ સમજો કે જે સર્વેશ્વર છે, સર્વાત્મા છે. આ પ્રકારે મહાપ્રભુજી કહે છે કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ વગેરે શબ્દોથી કહી રહ્યા છે. તો અહીંયા સર્વેશ્વર એ શબ્દમાં પ્રયુક્ત જે સર્વ શબ્દ છે એ એમ બતાવે છે કે ભગવાન કેવલ નિવેદિત આત્માઓના સર્વસ્વ છે, બીજા બધાના નહીં. સર્વ એટલે અહીંયા નિવેદિતા બ્રાહ્મણા ભોજયિતવ્યા, નતું સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા. એટલે બધા બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવો. તો બધા એટલે આખા દુનિયાના બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવો એવું નહીં. નિવેદિતા જેને આપણે આમંત્રણ આપ્યું છે એને બોલાવવાના હોય. એવી રીતના અહીંયા સર્વેશ્વર. તો સર્વેશ્વર એટલે કોના ઈશ્વર ભાઈ? સર્વના ઈશ્વર? સર્વના નહીં. જે નિવેદિત આત્મા છે એના ઈશ્વર છે, બધાના નથી. પુષ્ટિસ્થ ભગવાનો, ભગવાન અપી પુષ્ટિસ્થો જે કહ્યું ને, પુષ્ટિસ્થ પ્રભુ છે એ સર્વના ઈશ્વર નથી. જેણે નિવેદન કર્યું છે પ્રભુને એના ઈશ્વર છે, સર્વેશ્વર છે. એ વાત અહીંયા ગુસાઈજી સમજાવે છે કે આ બીજા માટે નથી કહ્યું. જેવી રીતના સર્વે બ્રાહ્મણોને ભોજન કરાવો, આ વાક્યમાં સર્વ શબ્દનું તાત્પર્ય સમસ્ત બ્રાહ્મણોમાં નથી, અપિતુ સમસ્ત જે નિમંત્રિત જે છે બ્રાહ્મણો એમાં એનું તાત્પર્ય છે. એવી રીતના અહીંયા સર્વેશ્વર શબ્દમાં સર્વ શબ્દનું તાત્પર્ય એ નથી કે ભગવાન બધાના સર્વસ્વ છે, અપિતુ જેઓએ પ્રભુને આત્મનિવેદન કર્યું છે, જેઓએ પ્રભુને સમર્પણ કર્યું છે, જેઓ પ્રભુની સેવા કરી રહ્યા છે, એવા જે આત્મનિવેદી છે એને માટે અહીંયા કહી રહ્યા છે કે આપ સર્વેશ્વર છે. એવા ભક્તો માટે સર્વેશ્વર છે. ભગવાન એમના જ સર્વસ્વ છે. બીજાના નહીં, બધાના નહીં, શરણાગતોના આપ જે ભગવાનને જેણે નિવેદન કર્યું છે એના સર્વેશ્વર છે. બધાના સર્વેશ્વર નથી, અને સર્વાત્મા પણ એના જ છે, બધાના સર્વાત્મા નથી. તો સર્વાત્મા શબ્દમાં પણ સર્વ શબ્દનો અર્થ આ જ પ્રકારે જાણવો જોઈએ કે ભગવાન બધાના નહીં, અપિતુ નિવેદન કરવા વાળાઓના જ સર્વાત્મા છે. આને કેમ સમજવું ભાઈ? નિવેદન કરવા વાળાના જ સર્વેશ્વર છે, નિવેદન કરવા વાળાના જ સર્વાત્મા છે. એને કેમ સમજવું? આમ તમે જુઓ તો તત્વદ્રષ્ટિથી જુઓ તો બધાના સર્વાત્મા છે, વિશ્વંભર છે.
સર્વાત્મા છે, તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, બધાને અંદર પ્રવિષ્ટ થયેલા છે. તો આને કેમ સમજવા? અહીંયા તો ગુસાઈજી એમ કહે છે કે જે નિવેદિત આત્મા છે એના જે સર્વેશ્વર છે અને એના જ સર્વાત્મા છે. મહાપુરુષ દ્વારા જેનું નિવેદન થયું છે એવા જે તાદૃશી ભક્તો છે કે આચાર્ય ચરણો દ્વારા જેને બ્રહ્મ સંબંધ થયું છે એવા ભક્તોના ઠાકોરજી છે એ સર્વેશ્વર છે, એના ઈશ્વર છે અને એના આત્મા છે. તો એવા કઈ રીતે એને ગુસાઈજી સમજાવે છે, હજી આપણે એનો વિસ્તારથી સમજશું. આમાં વચનામૃતમાંથી પણ એને આપણે લેશું. પહેલાં આપણે ગુસાઈજી કઈ રીતે સમજાવે છે એનો જ વિસ્તાર આમાં શ્યામબાવાશ્રીએ સમજાવ્યો છે. પહેલાં આપણે ગુસાઈજીની ટીકા લઈ લે. આનાથી આ સિદ્ધ થાય છે કે ભાઈ સેવક જેમ જેમ પ્રભુને શરણાગત થતો જાય છે એમ પ્રભુ પણ એમનો અંગીકાર કરતા જાય છે અને તે સેવકોમાં પોતાનું જે સ્વામિત્વ અને આત્મીયતા માને છે. તેથી એટલે જેમ જેમ જીવ છે એ પણ ભગવાનને સમર્પિત થતો જાય એમ ભગવાન પણ એને પોતાનું પોતાનું એના પ્રત્યેનું સ્વામિત્વ અને આત્મીયતા માને છે અને એમનું હિત કરવામાં પ્રભુ એમની પ્રાર્થનાની અપેક્ષા રાખતા નથી. આવા જે મહાપુરુષ દ્વારા જે પ્રભુને નિવેદિત થયેલા ભગવાનના ભક્તો છે એવા ભક્તોને પ્રાર્થનાની અપેક્ષા પ્રભુ નથી રાખતા. એટલે કે એની શું આવશ્યકતા છે એ પ્રભુ પ્રાર્થના વગર જ પૂરી કરે છે. તો એની પ્રાર્થનાની અપેક્ષા નથી રાખતા. આ વાત અહીંયા જણાય છે. અથવા તો આવી રીતને અર્થ કરી લઈએ કે પ્રભુ કાલ વગેરેના પણ નિયામક છે. કાલ કો કાલ, ઈશ ઈશન કો, વરણ કો વરણ સદા વરદાઈ, નંદભુવન કો ભૂષણમાઈ. તો કાલના પણ કાલ છે ભગવાન અને કાલના નિયામક છે. તેથી જો એમની ઈચ્છા જીવોનો ઉદ્ધાર કરવાની છે તો કાલ પણ એમાં પ્રતિબંધ બની શકતો નથી. આ બીજો અર્થ કર્યો ગુસાઈજીએ કે પ્રભુ સમર્થ છે, પ્રભુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે અને જે જીવનો પ્રભુને અંગીકાર કર્યો છે, જેનો ઉદ્ધાર કરવો છે, જેને પ્રભુને ફલદાન કરવું છે, એમાં કાલ જે છે એ વચ્ચે ઇન્ટરફિયર કરી શકતો નથી. કાલ વચ્ચે પ્રતિબંધ થઈ શકતો નથી. કેમ કે બીજી બધી જે સાધનાઓ છે, બીજા બધા જે માર્ગો છે એમાં કાલ પ્રતિબંધ કરે છે. જ્ઞાન માર્ગ છે તો એમાં કાલ પ્રતિબંધ કરે છે. કર્મ માર્ગ છે એમાં કાલ પ્રતિબંધ કરે છે. પણ ભક્તિ માર્ગ જે ભગવાનના અંગીકૃત જે ભક્તો છે એની અંદર કાલ જે છે એ પ્રતિબંધ કરી શકતો નથી. જેમ ગુસાઈજી પણ ચતુશ્લોકીમાં કહે છે કે કાલોયમ કઠિનો અપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. અષ્ટપદીનો દાખલો આવે ને. હા, બરાબર. તો એવા જે તાદૃશી ભક્તો છે એને ફલદાન કરવામાં કાલ છે વચ્ચે ઇન્ટરફિયર કરવા સમર્થ નથી. આ કારણે સર્વ શબ્દ કાલ વગેરેનું સૂચન કરે છે. સર્વ એટલે કાલના પણ ઈશ્વર છે, સર્વેશ્વર. તો બીજો અર્થ કર્યો છે અથવા કરીને કે સર્વ શબ્દથી અહીંયા કાલનું પણ સૂચન કર્યું છે. કેમ કે કાલ જે છે એ તો બધા લોકો કાલની અંડરમાં છે, બ્રહ્માજીથી લઈને તણખલા સુધી. તો સર્વ શબ્દથી અહીંયા કાલ પણ લઈને અર્થ ગુસાઈજીએ સમજાવ્યો છે કે ભાઈ કાલ જે છે એ પણ ફલમાં પ્રતિબંધ કરવા સમર્થ નથી. એવા કાલના ઈશ્વર છે. સર્વ શબ્દ કાલ વગેરેનું સૂચન કરે છે, અર્થાત પ્રભુ કાલ વગેરેના પણ ઈશ્વર છે એવો અર્થ થાય છે. અને જો જીવ પ્રાર્થના કરે પણ તથાપી પ્રભુ તો એમનું પોતાનું વિચારેલું જ કરશે. કદાચ જીવ ગમે એટલી પ્રાર્થના કરે તો આપણા અહિતમાં હશે એવું તો ભગવાન થવા જ નહીં દે. ભલે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો પણ પ્રાર્થના કરવી જ ન જોઈએ. જે આપણે વિવેક ધૈર્યશ્રીમાં જોઈ ગયા કે પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ છે. ન્યાય આ જ વાત કરી જુઓ. તો પ્રાર્થના આપણે કદાચ કરતા બી હશું ને જો પ્રભુને એમાં આપણું અહિત હશે તો એ ઈચ્છા પૂર્ણ નહીં કરે પ્રભુ. કેમ કે નિજેચ્છાત કરીષ્યતિ છે.
એટલે પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરશે, પ્રભુ પોતાનું વિચારેલું જ કરશે. એટલે પ્રાર્થના કરવાનો કોઈ અર્થ નથી, કોઈ મિનિંગ નથી. એ બતાવવા માટે અહીંયા શ્રી આચાર્ય ચરણોએ નિજેચ્છાતઃ કરિષ્યતિ, નિજેચ્છા શબ્દ મૂક્યો છે, અથવા બીજો અર્થ કરે છે નિજેચ્છાનો, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. બીજો અર્થ કરે છે. નિજેચ્છા શબ્દનો અર્થ આ પણ હોઈ શકે, આવો પણ થઈ શકે જે ગુસાઈજી અહીંયા કરે છે, અને વિવેક ધૈર્યશ્રીમાં ટીકાકારોએ પણ એવો અર્થ કરેલો છે કે પોતાના સ્વીજન હોવાના કારણે, એનો પ્રભુએ અંગીકાર કરેલો હોવાના કારણે, નિજ સેવકોની પ્રચુર ઈચ્છાથી પ્રભુ તેમને જે કંઈ પણ અપેક્ષિત છે, જે કંઈ બી ભગવત ભજનમાં અપેક્ષિત હશે, એ એમની પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વગર પોતે જ બધું કરશે. નિજેચ્છાત શબ્દનો એ રીતે અર્થ કર્યો છે કે જે પોતાના નિજજનો છે એની જે બી હૃદયની ઈચ્છાઓ છે એની પ્રાર્થના વગર જ પ્રભુ બધું કરશે. પ્રાર્થના કરવાની એને આવશ્યકતા નથી. પરંતુ અહીંયા નિજેચ્છાત શબ્દ જે છે એની અંદર આચાર્ય ચરણોએ તહ, નિજેચ્છા તહ, એ જે તહ અવ્યય મૂક્યો છે ને, એનો અર્થ અહીંયા ગુસાઈજી સમજાવે છે કે ભાઈ તહ જે છે ને એ અવિકૃત, એ ક્યારેય વિકાર નથી પામતો, એ અવ્યય. એટલે અવિકૃત ઈચ્છા જ પ્રભુને અપેક્ષિત છે. અહીંયા જે નિજેચ્છાત કહ્યું ને, એટલે જે તહ અવ્યય છે ને એમાં કોઈ પણ સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય, કોઈ બી પ્રત્યય લાગે તો પણ અવ્યયની અંદર વિકાર આવતો નથી. તેથી અહીંયા એ દ્રષ્ટિકોણથી પણ ગુસાઈજી સમજાવે છે કે ભક્તની ઈચ્છા જો અવિકૃત હશે તો પ્રભુ એની પૂર્ણ કરશે, જો વિકૃત ઈચ્છા હશે તો પ્રભુ એને પૂર્ણ નહીં કરે. સમજાણું ને? હું આને લઈ લઉં એટલું, પછી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકશો. જે ગુસાઈજીનું વ્યાખ્યાન છે આપણે લઈ લે પછી તો સમજમાં આવે છે ને. નિજેચ્છાતઃ એક અર્થી કર્યો કે ભાઈ ભગવાન પોતાની ઈચ્છાથી કરશે. બીજી વાત એ કે જેનો પ્રભુએ અંગીકાર કર્યો છે, જે સ્વીજનો છે, એની પ્રાર્થના વગર જ પ્રભુ બધું સિદ્ધ કરશે, કેમ કે પ્રભુ એના હૃદયની વાતને જાણે છે. બીજો અર્થી કરે છે કે નિજેચ્છાતઃમાં જે તહ અવ્યય છે, અવિકૃત છે, અને એનાથી એ સમજાવે છે કે ભક્તોની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરશે, પણ અવિકૃત ઈચ્છા પ્રમાણે કરશે, વિકૃત ઈચ્છા પ્રમાણે પ્રભુ નહીં કરે. એટલે બંને અર્થોમાં આપશ્રીએ જ્યાં બીજો અર્થ કર્યો છે ત્યાં તેઓ નિજેચ્છાતઃ એ શબ્દ પ્રયોગ થયેલ, એમાં જે તહ અવ્યય જે છે તહ, એની અહીંયા ધ્યાન દોરાવવા માગે છે કે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી અહીંયા નિજેચ્છાતઃ એવું નહીં કહીને નિજેચ્છાયાહ એવું કહી શકત, પંચમ વિભક્તિનો પ્રયોગ કરી શકતા હતા, અને એનાથી કોઈ અર્થ પરિવર્તન પણ થવાનો ન હતો. પરંતુ શ્રી આચાર્ય ચરણોએ અહીંયા જે તહ અવ્યય પ્રયોગ દ્વારા નિજેચ્છાતઃ પ્રયોગ કર્યો છે, અને એનો અર્થ એવો છે કે ભક્તની ઈચ્છા પ્રમાણે પણ પ્રભુ કરશે, પરંતુ ભક્તની જે અવિકારી ઈચ્છા છે એ પ્રમાણે કરશે. એટલે ભક્તની ઈચ્છા પણ અવિકૃત ઈચ્છા હોવી જોઈએ. એટલે જીવે પ્રભુને કોઈ પણ વિકૃત ઈચ્છા અથવા તો કોઈ એવી દુષ્ટ ઈચ્છા ન કરવી જોઈએ. એટલે ભક્તિ સંબંધી, ભગવત સુખ સંબંધી એવી અલૌકિક ઈચ્છા પૂર્ણ કરશે. લૌકિક ઈચ્છા જે આપણી હશે કે ચાલો હવે અમારે આટલું ધન જોઈએ છીએ, તો આટલી પદાર્થ જોઈએ છીએ, જેનાથી આપણે વિમુખ થતા હોઈએ છીએ, જેનાથી બીજાનું અહિત થતું હોય છે, આવી વિકૃત ઈચ્છાને પ્રભુ પૂર્ણ નહીં કરે. આપણી ભક્તિ સંબંધી ઈચ્છા હશે, ભક્તિ વર્ધનની ઈચ્છા હશે,
ભગવત સુખનો વિચાર આપણો હશે, ભગવદ સંબંધી આપણા મનોરથ હશે, એવી બધી જ જે આપણી ઈચ્છાઓ છે પ્રભુ પ્રાર્થના વગર જ પૂરી કરશે. કેમ કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતા કરીશે. એ ગુસાઈજી અહીંયા સમજાવે છે કે ભાઈ ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે એટલું જ નહીં, ભક્તની ઈચ્છા પ્રમાણે પણ કરે છે, પણ ભક્તની ઈચ્છા અવિકૃત હશે, એ પ્રમાણે કરશે. આ વાત આપણે વિવેક ધૈર્યાશ્રયમાં સમજ્યા હતા. વિશેષતઃ ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નંતુ દેહિકા. દેહ સુખથી અલગ ભગવત સુખની કંઈક પ્રેરણા થતી હોય તો એ પ્રમાણે કરવું. ત્યાં પણ આ વાત મહાપ્રભુજીએ કરી છે કે વિશેષ આજ્ઞા અંતઃકરણમાં ગોચર થતી હોય, પરંતુ નિજ સુખની ન હોવી જોઈએ, ભગવત સુખની હોવી જોઈએ. એવી રીતના અહીંયા ભક્તની ઈચ્છા પ્રમાણે પણ પ્રભુ કરે છે, પરંતુ અવિકૃત ઈચ્છા હોય એ કરે છે. વિકૃત ઈચ્છા હશે તો પ્રભુ નહીં કરે. ચલો, આ ગુસાઈજીની વ્યાખ્યાન અહીંયા સંપન્ન થયું. નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈજને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરીષ્યતિ. હજી એનો ઘણો બધો વિસ્તાર છે, બહુ સુંદર એની ઉપર વ્યાખ્યાન છે શ્યામબાવાશ્રીનું, જે આપણે આવતે વખતે લઈ શકીશું. આ બાબતમાં કોઈના કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. હા, આપણે નિજેચ્છાત કરીષ્યતિ, નિજ ભક્ત કરતા નિજ દાસાન ઈચ્છિત કરીષ્યતિ, એવું એક વખત મેં સાંભળ્યું હતું પ્રવચનમાં. નિજ દાસાનામ ઈચ્છા કરીશ. બરાબર છે. કારણ કે ભક્ત તો ગમે તે હોઈ શકે, પણ જે દાસ છે એ તો ભક્ત હોય જ. બરાબર, નિજ દાસ ન હોય પણ દાસ તો ભક્ત હોય જ. હા, નિજ દાસ જે છે, હા બરાબર, નિજ દાસ છે એ તો હંમેશા ભગવત સંબંધી જેના મનોરથ હશે, ભગવત સુખના જેના મનોરથ હશે, કેમ કે દાસ છે ને તો સ્વામીના સુખનો જ વિચાર કરશે, એટલે નિજ દાસની ઈચ્છાને પ્રભુ પૂર્ણ કરશે જ. અને આપણા વાર્તા પ્રસંગોમાં આપણે જોઈએ જ છીએ, બધા ભગવદીઓના મનોરથને પ્રભુ પૂર્ણ કર્યા જ છે ને. કોઈને લીલાનું દર્શન કરવાની ઈચ્છા હતી, કોઈને ઠાકોરજીના શ્રીઅંગમાં સોંધો સમર્પવાનો મનોરથ હતો. જુઓ તો શ્રીનાથજીએ પૂરણમલનો પૂરો કર્યો કે નહીં? એવા ઘણા ભગવદીઓના તમે પ્રસંગો જુઓ. હા, તો એનો એ નિજેચ્છા તો કરીષ્યતિ છે કે નહીં ભાઈ? માધવદાસે જ કીધું નિજેચ્છા તો કરીષ્યતિ. નવનીત પ્રિયાજીએ કહ્યું કે ભાઈ નાવ ડૂબો દઉં, તો ઠાકોરજીએ કહ્યું, માધવદાસજીએ કહ્યું નિજેચ્છા તો કરીષ્યતિ. આવા ઘણા બધા ભગવદીઓના અલૌકિક મનોરથો જે હતા એને પ્રભુએ પૂર્ણ કર્યા છે, અને આપણા પણ પૂર્ણ કરે છે. તો આપણા જીવનનો અનુભવ છે કે આપણા પણ મનોરથ જે બી સેવાની બાબતમાં છે એને પ્રભુ ચોક્કસ ભક્તાના નિજ દાસાના ઈચ્છા, નિજ દાસોની ઈચ્છા પ્રમાણે કરે છે. અને નિવેદનનું સ્મરણ કઈ રીતે કરવું, ઘણો બધો સુંદર વિસ્તાર છે. અત્યારે સમય નથી, નહીંતર હું લેત આખું. પણ હરિરયજીનું જે એક શિક્ષાપત્ર છે 36મું, આખું નવરત્ન ઉપર છે, આખું ચિંતાના ત્યાગ ઉપર છે. એમાં એને 18મો શ્લોકની અંદર કઈ રીતે નિવેદનનું સ્મરણ કરવું એ કહે છે કે શ્રી કૃષ્ણની સેવા કરવી અને નિવેદનનું અનુસંધાન અહર્નિશ રાખવું કે હું કેટલા કાળથી પ્રભુથી છૂટો પડેલો છું, પ્રભુને ભૂલી ગયો છું. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી મને પ્રભુ સાથે સંબંધ થયો છે, જે હમણાં એ કીધું મહાપુરુષેણ નિવેદિતા. તો એવું અનુસંધાન રાખવું જે નિવેદનનું સ્મરણ કરવામાં, કે મહાપ્રભુજીની કૃપાથી હવે મને પ્રભુ સાથે સંબંધ થયો છે, હું પ્રભુનો દાસ છું, જે હમણાં કહ્યું ને દાસાના ઈચ્છા. તો હું પ્રભુનો દાસ છું, મારું હવે શું કર્તવ્ય છે? મેં બધું સમર્પણ પ્રભુને કર્યું છે, એમાં મારી સત્તા સર્વથા નથી, બધું પ્રભુના ઉપભોગ માટે છે, પ્રભુને મેં સમર્પણ કર્યું છે, બધું પ્રભુનું છે, પ્રભુની સેવા માટે છે.
આ પ્રકારે નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ. હંમેશા ભગવાન સંબંધી વિચાર, ભગવાનને એ સમર્પણ સંબંધી વિચાર, પ્રભુને જે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે પ્રભુ સામે, એ સંબંધી વિચાર, અને ભગવદીઓના સત્સંગમાં જે કંઈ બી આપણે સત્સંગ કરીએ એ પણ નિવેદનનું સ્મરણ છે. કેમ કે જે સિદ્ધાંત રહસ્યમાં નિવેદનની વાત કરી છે એને જ વિસ્તારમાં ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે કે એ કઈ રીતે આપણું સમર્પણ કમ્પ્લીટ બને. એના માટે તો બધા પ્રશ્ન પૂછ્યો હતો ને એનો જવાબ આવી ગયો ને ભાઈશ્રી. પેલા બેને હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને નિવેદનનું સ્મરણ, કે એનો જવાબ આવી ગયો ને. હા એ હરિરાયજી કીધું, નિવેદન અનુસંધાન ચિંતા માત્રમ વિધીયતામ. એટલે આ રીતના નિવેદનનું અનુસંધાનની એનું જ ચિંતા એટલે ચિંતનો ભાઈ, ચિંતા કરવી એટલે ચિંતન કરવું. નિવેદનનું જ હંમેશા, કેમ કે ચિંતાના બે અર્થ થાય છે. ચિંતાનો અર્થ ચિંતન જ થાય છે. લૌકિક ચિંતા કરો તો એને ચિંતા કહેવાય, ને ભગવત સંબંધી ચિંતન કરો તો એને ચિંતન કહેવાય. પ્રક્રિયા તો એક જ થાય છે બંનેમાં. એટલે નિવેદનનું સ્મરણ ભગવત ભક્તો સાથે મળીને સત્સંગ કરવો હંમેશા, જેથી કરીને આપણો સેવામાં આપણી ભક્તિ વધે, સેવામાં આપણો ભાવની વૃદ્ધિ થાય, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું જ્ઞાન થાય, આપણું તત્વચિંતનનું જ્ઞાન થાય, કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન થાય, લીલા ચિંતનનું જ્ઞાન થાય. એટલા માટે ભગવાનના ભક્તો સાથે હંમેશા નિવેદનનું સ્મરણ કરતા રહેવું જોઈએ, સત્સંગ હંમેશા કરતા રહેવું જોઈએ. હજી ઘણો બધો વિસ્તાર છે, આપણે આવતે વખતે લેશું. આમાં કોઈને કાંઈ હવે પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી. સમજમાં આવે ને ભાઈ કે આપણે નિવેદિત આત્મા છીએ, મહાપુરુષ દ્વારા આપણું નિવેદન થયું છે, એટલે કદાચ આપણે લોકમાં આસક્ત હોઈએ તો પણ ભગવાન પુષ્ટિસ્થ છે, આપણી લૌકિક ગતિ નહીં કરે. તો આવું જ્યારે કોઈ વૈષ્ણવને ખબર પડે તો એ તો હવે ઉશૃંખલ થઈ જશે, સ્વચ્છંદ બની જશે. તો એનો એન્ટીડોઝ મહાપ્રભુજી આપે છે કે નહીં ભાઈ, તમારાથી નથી નભતું સેવા કે નભી રહી છે, તમે લોકમાં આસક્ત હોવ કે ન હોય, જે સ્થિતિમાં છુઓ નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શી જને. નિવેદનનું સ્મરણ હંમેશા પ્રભુ સાથે કરતા રહેવું જોઈએ. પ્રભુને કોઈ જાતની પ્રાર્થના ન કરવી જોઈએ, કેમ કે પ્રભુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે, આપણા હૃદયની વાતને જાણે છે. આપણી પ્રાર્થના વગર પણ પ્રભુ જે આપણા હિતનું હશે, આપણા કલ્યાણનું હશે, આપણી ભક્તિ વધતી હશે, જે રીતે આપણે ભગવાનની નજીક વધારે જઈ શકીશું એવું પ્રભુ કરશે. પ્રાર્થના વગર આપણા બધા અલૌકિક મનોરથ પ્રભુ પૂર્ણ કરશે. એટલે પ્રભુ સર્વેશ્વરય છે, એટલે સમર્થય છે, અને આપણા આત્માય છે, એટલે આપણા હૃદયની વાતને જાણે છે. આપણા હૃદયની વાતને જાણતા હોય ને સમર્થ ન હોય તો પ્રાર્થના કરવી પડે. ચલો, સમર્થ હોય ને હૃદયની વાતને ન જાણતા હોય તો પ્રાર્થનાની વાત આવે. પણ અહીંયા તો બંને છે, પ્રભુ સર્વેશ્વરય છે અને સર્વાત્માય છે, એટલે ભીતરેય છે અને બહારેય છે. આપણા હૃદયની વાતને જાણે છે સર્વાત્મા હોવાના કારણે, અને સર્વેશ્વરય છે એટલે સમર્થય છે, આપણી પ્રાર્થના, આપણી અભિલાષાને, આપણા મનોરથને પૂર્ણ કરવા સમર્થય છે. આપણે જેને નિવેદન કર્યું છે એ એવા પ્રભુ છે. એટલે પ્રભુના સ્વરૂપને સમજાવે છે કે આપણે કોઈ સામાન્ય કોઈ વ્યક્તિને નિવેદન નથી કર્યું કે ઓહો હવે શું થશે, હવે આનું અવલંબન કર્યું તો આની પાસે તો કાંઈ એવા હથિયાર તો નથી, હવે એની ઉપર આક્રમણ થશે તો એના ભેગો આપણોય મરો થશે. એવા કોઈ અમથાલાલને તમે સમર્પણ કર્યું છે? બોલો. જેને સમર્પણ કર્યું છે એનું સ્વરૂપ સમજો. એ સર્વસમર્થ છે, સર્વેશ્વર છે, સર્વાત્મા છે ભાઈ. હવે એને સમર્પણ કર્યું છે તો હવે ચિંતાની શું જરૂર છે? જે કાલને પણ પોતાના વશમાં રાખનાર છે એવા પ્રભુને સમર્પણ કર્યું છે. સર્વ શબ્દથી કાલય લીધો અર્થ ગુસાઈજીએ, કે કાલનાય નિયામક છે એવા કૃષ્ણને આપણે સમર્પણ કર્યું છે. તો હવે ચિંતા કરવાની હોય? તમે કોઈ સામાન્ય વ્યક્તિનું અવલંબન કરો તો ચિંતા થાય કે ચાલો હવે શું થશે ભાઈ. જેનો તમે અવલંબન કરો છો એની અંદર એ સામર્થ્ય તો છે નહીં અંતે.
તો એવા કોઈ પ્રભુને આપણે થોડી સમર્પણ કર્યું છે. આપણે નિવેદિત આત્મા છીએ અને એવા સર્વેશ્વર કૃષ્ણ જે પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, જે બધાના નિયામક છે, જે કાલના નિયામક છે, જે બ્રહ્માદિ દેવતાઓને નિયામક છે, એવા કૃષ્ણને આપણે સમર્પણ કર્યું છે. તો હવે ચિંતા કરવાની હોય? બોલો, જે સમર્થ છે, જે આપણી બધી પ્રોબ્લેમને સમજનારા છે, જે સર્વાત્મા છે, તો એવા સમર્થ પ્રભુને આપણે સમર્પણ કર્યું છે. તો હવે ચિંતા કરવાની હોય? એમ ગુસાઈજી કે ન હોય. જે કાલના ઈશ્વર છે ભાઈ, એવા કૃષ્ણ, એવા પરબ્રહ્મને આપણે નિવેદન કર્યું છે. અને એ પાછા પુષ્ટિસ્થ છે. આપણા કોઈ જાતના સાધન બલનો વિચાર કર્યા વગર પ્રમેય બલથી ફલદાન કરવા સમર્થ છે. એવા ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિ. તો પ્રભુનું સ્વરૂપ તો જુઓ, કે જેને આપણે નિવેદન કર્યું છે, જેને આપણે સમર્પણ કર્યું છે, જેના આપણે દાસ છીએ. એ સર્વેશ્વર છે. બે વસ્તુ આવી ગઈ ભવિષ્યમાં. દાસ એટલે અભિમાનનો ત્યાગ અને આ પ્રાર્થના ત્યાગ, બે વસ્તુ આવી ગઈ. આગળ હજી ઘણું બધું, હા બરાબર, ઘણું બધું વિસ્તારથી શ્યામબાવાશ્રીએ સમજાવ્યું છે, પણ સમયનો અભાવના કારણે આપણે નથી લઈ શકતા. આવતે વખતે આપણે લેશું. બહુ સુંદર એક વચનામૃત છે આપના મુંબઈમાં મલાડમાં થયેલ પૂજ્ય શ્યામબાવાશ્રીનું આખું જે પુસ્તક છે વચનામૃત ઉપરથી નોટેશન કરેલું છે. એક માનસ વિશ્લેષણ છે, બહુ સુંદર પુસ્તક છે. નવરત્નનું માનસ વિશ્લેષણ અદ્ભુત આપે એમાં સમજાવ્યું છે. અને સાયકોલોજીકલ આખું કઈ પ્રક્રિયા થઈ રહી છે, આખું નવરત્નને આપે એ રીતે સમજાવ્યું છે. તો એ પણ બધા વાંચી શકે છે જો વધારે ડિટેલ સમજવું હોય તો. બાકી આવતા વખતે આપણે આ પુસ્તકમાંથી આ લેશું, બંને શ્લોક લેશું અને એક્ઝામ્પલ આપીને આપણને સારી રીતે સમજાય એ રીતે એમાં આપે સમજાવ્યું છે. બોલો, હવે કોઈના કંઈ પ્રશ્ન નથી ને? આમ તો સમય થઈ ગયો છે. તો આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. કેટલા નવરત્નો હાર આચાર્ય ચરણોએ આપણને આપ્યો છે. એનો આપણે કોઈ લૌકિક ચિંતા કે કોઈ બીજા પ્રયોજન વસાત એનો દુરુપયોગ ન કરવો જોઈએ. તો આપણે સમાપન કરશું.